હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ ટાઈમ વેલ્યુ ઓફ મની ને રિલેટેડ અલગ અલગ ટોપિક્સ, કન્સેપ્ટ્સ એન્ડ એના અમુક સમ્સ આપણે જોવાના છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, ટાઈમ વેલ્યુ ઓફ મની એટલે ચેપ્ટરનું જ નામ છે ટાઈમ વેલ્યુ ઓફ મની. સો ફોર એક્ઝામ્પલ, કોઈ પણ આપણે મની છે, ફિક્સ અમાઉન્ટ, ફિક્સ વેલ્યુનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ, કાં તો આપણે ફિક્સ અમાઉન્ટ છે એની કોઈ પણ એક લોન લીધી હશે. સો થ્રુ આઉટ ધ પીરિયડ ઓફ ટાઈમ, જેમ જેમ સમય પસાર થતો જશે એમ મનીની વેલ્યુ ફિક્સ નથી રહેવાની. મનીની વેલ્યુ ચેન્જ થતી રહેશે, બિકોઝ એની અંદર માની લો ફિનાન્શિયલ રિસ્ક પ્રેઝન્ટ હોય, રિટર્ન, કેટલું રિટર્ન મળવાનું છે, રિટર્ન વેરી થતું રહે, કન્ઝમ્પશન, ઇન્ફ્લેશન રેટ. સો આ બધા અલગ અલગ ફેક્ટર્સના કારણે મનીની જે આજની વેલ્યુ છે એ ફ્યુચરમાં સેમ વેલ્યુ નથી રહેવાની, એમાં કોઈ ને કોઈ ચેન્જીસ આવતા રહેશે. સો આ ચેપ્ટરની અંદર આપણે અમુક અમુક કન્સેપ્ટ્સ જોવાના છે, જેમ કે ફોર એક્ઝામ્પલ સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, અને એક એન્યુટીનો કન્સેપ્ટ છે કે એમાં ફિક્સ પિરિયોડિકલ ઇન્વેસ્ટમેન્ટ તમે કરતા રહ્યો છો તો ફ્યુચરમાં કેટલી વેલ્યુ થશે, તો ફ્યુચર વેલ્યુ, પ્રેઝન્ટ વેલ્યુને રિલેટેડ કન્સેપ્ટ છે, ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. સો આ બધા કન્સેપ્ટ આપણે જોવાના છે અને એને રિલેટેડ સમ આપણે પ્રેક્ટિસ કરવાના છે. સો લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ટોપિક, દેટ ઇઝ સિમ્પલ ઇન્ટરેસ્ટ. સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે સાદું વ્યાજ. હવે સિમ્પલ ઇન્ટરેસ્ટમાં શું થશે, તો ફોર એક્ઝામ્પલ મેં 1000 રૂપીઝ મેં કોઈ પણ પર્સન છે એને લોનમાં આપેલા છે, ફોર એક્ઝામ્પલ 1000 રૂપીઝ, અને 10% ઇન્ટરેસ્ટ રેટ છે, એન્ડ ફોર 3 years. તો સિમ્પલ ઇન્ટરેસ્ટ મીન્સ ઇન્ટરેસ્ટ ઓન પ્રિન્સિપલ. પ્રિન્સિપલ જે હશે એ પ્રિન્સિપલ અમની વેલ્યુ ઉપર આપણે ઇન્ટરેસ્ટ એપ્લાય કરશું. સો 10% ઇન્ટરેસ્ટ અને 3 વર્ષ માટે હશે તો 1000 ઉપર 10% ઇન્ટરેસ્ટ, દેટ ઇઝ 100 રૂપીઝ, અને એવા 3 વર્ષ માટે આપણે એને 1000 રૂપિયા આપેલા છે, 1000 રૂપીઝ આપેલા. સો કેટલી ટોટલ ઇન્ટરેસ્ટની વેલ્યુ થશે, દેટ વિલ બી 300 રૂપીઝ. તો 3 વર્ષ પછી એ જ્યારે મને 1000 રૂપીઝ પાછા જે લોનની અમાઉન્ટ છે એ પાછી મને રિટર્ન કરશે, તેની સાથે 1000 રૂપીઝ આપશે, એઝ વેલ એઝ 300નો સિમ્પલ ઇન્ટરેસ્ટ પણ મને આપશે. સો ટોટલ મારી માટે અમાઉન્ટ કેટલી રિટર્ન થશે, 1300. સો simple interest is charged on principal amount and hence it is same for every year. પ્રિન્સિપલ જે મેઇન વેલ્યુ મેં આપેલી છે 1000 રૂપીઝ એ ફિક્સ રહેવાની છે, અને એના ઉપર હર વર્ષે 10%, 10%, 10% એમ ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન થતું હશે. ઓકે, સો હવે સિમ્પલ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવું હોય તો કેવી રીતના સિમ્પલ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ થશે, તેની બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. તો સિમ્પલ ઇન્ટરેસ્ટ SI વિલ બી ઇક્વલ ટુ PRN અપોન 100. એની અંદર P એટલે શું થશે, પ્રિન્સિપલ વેલ્યુ, જે કંઈ પ્રિન્સિપલ અમાઉન્ટ આપણે આપેલી છે. નેક્સ્ટ R, રેટ. R મીન્સ રેટ, જે કંઈ પર્સન્ટેજ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ કરવાનો છે, દેટ ઇઝ નોન એઝ R ઓર રેટ. એન્ડ N મીન્સ નંબર ઓફ યર્સ, કેટલા યર્સ માટે આપણે લોન આપેલી છે કે કોઈ પણ અમાઉન્ટ છે ઇન્વેસ્ટ કરેલું છે, અને અપોનમાં આવશે 100. ક્લિયર? હવે માની લો કે જેમ હમણાં એક્ઝામ્પલમાં વાત કરી કે મને ટોટલ અમાઉન્ટ કેટલી રિટર્ન બેક મળવાની છે, 1300. સો 1000 મેઇન પ્રિન્સિપલની વેલ્યુ છે અને 300 સિમ્પલ ઇન્ટરેસ્ટની વેલ્યુ છે, તો એ ટોટલ થઈને મારા માટે અમાઉન્ટ બનશે. સો અમાઉન્ટ એ વિલ બી ઇક્વલ ટુ પ્રિન્સિપલ પ્લસ સિમ્પલ ઇન્ટરેસ્ટ. એટલે એમાં પ્રિન્સિપલ અને સિમ્પલ ઇન્ટરેસ્ટની વેલ્યુને પ્લસ કરશું, એડ કરશું, એટલે મને ટોટલ અમાઉન્ટ મળશે. સો હવે સિમ્પલ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા તો આપણે અહીંયા ઉપર જ જોઈ, દેટ ઇઝ PRN અપોન 100. સો પ્રિન્સિપલ જે છે P, એને બાર કોમન કાઢી નાખીએ, સો અંદર બ્રેકેટમાં શું બચશે, 1 પ્લસ સિમ્પલ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલામાં પણ PRN છે, તેમાંય P ને અહીંયા બાર કોમન કાઢી નાખો તો અંદર શું બચશે, RN અપોન 100. સો આ મારા માટે સ્ટ્રેટ ફોરવર્ડ અમાઉન્ટની ફોર્મ્યુલા બની જશે. સો અમાઉન્ટ એ ઇક્વલ્સ ટુ P ઇન્ટુ 1 પ્લસ RN અપોન 100. ક્લિયર? સો નાવ લેટ્સ સોલ્વ ધ સમ. આના 5 ક્વેશ્ચન્સ છે, તો 5 ક્વેશ્ચનને આપણે એક પછી એક આપણે સોલ્વ કરીએ છીએ. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 1 શું કીધું છે, એન ઇન્વેસ્ટમેન્ટ ઓફ ₹1 lakh ફોર 3 years ઇન અ બેંક yields સિમ્પલ ઇન્ટરેસ્ટ એટ 9%. એટલે જો હું 1 લાખ રૂપિયા 3 વર્ષ માટે બેંકમાં ઇન્વેસ્ટ કરું છું, ડિપોઝિટ કરું છું, સો મને ત્યાંથી સિમ્પલ ઇન્ટરેસ્ટ 9% રેટે મળવાનો છે. સો પહેલા તો આ જે 1 લાખ છે એ મારા માટે શું બની જશે, 1 લાખ છે એ પ્રિન્સિપલ બની જશે. નેક્સ્ટ 3 years છે એ મારા માટે નંબર ઓફ યર્સ થઈ જશે, 3 years. એન્ડ 9% છે એ 9% મારા માટે શું થઈ જશે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ક્લિયર? સો આપણને શું ગોતવાનું છે, વોટ વિલ બી ધ ઇન્ટરેસ્ટ
એન અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ 3 years. એટલે એ લોકોને સિમ્પલ ઇન્ટરેસ્ટ જોઈએ છીએ અને અમાઉન્ટ જોઈએ છે કે અમાઉન્ટની પણ કેટલી વેલ્યુ હશે. એટલે 1 લાખ પ્રિન્સિપલ પ્લસ આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટ કરશું એટલે આપણને ફાઇનલી અમાઉન્ટની વેલ્યુ મળશે. સો સોલ્યુશનમાં પહેલા તો બધી જે કાંઈ વેલ્યુઝ ક્વેશ્ચનમાં આપેલી હશે એ ક્વેશ્ચન તમારે નોટ ડાઉન કરી લેવાની. સો પ્રિન્સિપલની વેલ્યુ કેટલી છે? 1 લાખ. નંબર ઓફ યર્સ કેટલા છે? 3 years. એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું છે? 9%. હવે 9% છે એટલે 9/100 લખીએ એની બદલે આપણે એને ડેસિમલમાં કન્વર્ટ કરીએ તો એ 0.09 બની જશે. તો કેલ્ક્યુલેશનમાં આપણે 0.09 પણ કન્સિડર કરી શકીએ ઓર ડિવિઝનમાં ડિનોમિનેટરમાં તમે અપોન 100 પણ લઈ શકો. બરાબર. સો સિમ્પલ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા ધેટ ઇઝ PRN અપોન 100. સો 1 લાખ ઇન્ટુ 9% ઇન્ટુ 3 years એટલે તમને ફાઇનલ અમાઉન્ટ મળશે, ઇન્ટરેસ્ટની વેલ્યુ મળશે ધેટ ઇઝ 27,000. અને અમાઉન્ટ તમારે જોતી હોય તો અમાઉન્ટ કેવી રીતના મળશે? પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ એટલે 1 લાખ રૂપિયા જે ડિપોઝિટ કર્યા હતા ઈ અને એના ઉપર જે 27,000 નો ઇન્ટરેસ્ટ આવ્યું ઈ. સો ટોટલ અમાઉન્ટ કેટલી થઈ જશે? 1,27,000. હવે અહીંયા અમાઉન્ટની બીજી જે ફોર્મ્યુલા જોઈતી દેટ ઇઝ પી ને બાર કોમન કાઢી નાખીએ તો પી ઇન્ટુ 1 પ્લસ RN અપોન 100. સો એ ફોર્મ્યુલા પણ તમે એપ્લાય કરી શકો ને એના ઉપરથી પણ ડાયરેક્ટ તમને અમાઉન્ટ મળી શકે. સો ડાયરેક્ટ અમાઉન્ટ કીધું હશે તો તમે ડાયરેક્ટ સ્ટ્રેટ ફોરવર્ડ આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકો. પણ આપણે આ સમમાં ઇન્ટરેસ્ટ ગોતવાનું હતું અને અમાઉન્ટ પણ જોતી હતી એટલા માટે પહેલા ઇન્ટરેસ્ટ ગોઈતું અને પ્રિન્સિપલમાં ઇન્ટરેસ્ટની વેલ્યુને પ્લસ કરી દીધી એટલે આપણને ફાઇનલ અમાઉન્ટ મળી ગયું. ક્લિયર? કમિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 2 શું કીધું છે? એન ઇન્વેસ્ટમેન્ટ ઓફ ₹3 લાખ એટલે 3 લાખ તમારા માટે પ્રિન્સિપલ થઈ જશે ફોર 9 months. હવે જો અહીંયા યર નથી આપેલા, 9 months છે. સો પહેલા યરમાં કન્વર્ટ કરવા હોય તો 9 ડિવાઈડ બાય ટોટલ મંથ્સ 12 હોય તો 9 months આઉટ ઓફ 12 months એટલા માટે કેટલા વર્ષ થશે? 0.75 થશે. ક્લિયર? તો 0.75 આયા નંબર ઓફ યર્સમાં આપણે લખવાનું રહેશે. ઇન અ બેંક yield an amount of 3,16,875. તો શું કહેવા માંગ્યું છે કે આજના 3 લાખ રૂપિયા જો ઇન્વેસ્ટ કરીએ 9 મહિના માટે સો બેંકમાંથી મને ટોટલ અમાઉન્ટ કેટલી બની જશે? 3,16,875 બની જશે. એટલે આજના 3 લાખ 9 મહિના પછી 3,16,000 બની જશે 875. સો વી હેવ ટુ ફાઇન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એટલે આ ક્વેશ્ચનમાં આર છે ને એ મિસિંગ વેલ્યુ છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને આપેલું નથી. એન આપી દીધું છે અને પ્રિન્સિપલ આપી દીધું છે અને અમાઉન્ટ આપેલી છે. સો ડાયરેક્ટ અમાઉન્ટની ફોર્મ્યુલા એપ્લાય કરશું અને એની અંદર આર જે છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ તમારા માટે મિસિંગ વેલ્યુ રહેશે. તો એ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરશું. સો લેટ્સ હેવ અ લુક. અહીંયા પ્રિન્સિપલ કેટલું છે? 3 lakhs. નંબર ઓફ યર્સ હમણાં જ વાત કરી કે નંબર ઓફ યર્સમાં 9 months છે તો એને આપણે યરમાં કન્વર્ટ કરવા માટે 9/12 કરવું પડે ઓર અને બીજી ટર્મ્સમાં ડેસિમલમાં રિપ્રેઝન્ટ કરીએ તો કેટલું થઈ જશે? 0.75. ઓકે. એન્ડ નેક્સ્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને ગોતવાનું છે, મિસિંગ વેલ્યુ છે. સો અમાઉન્ટની ફોર્મ્યુલા એપ્લાય કરીએ સો અમાઉન્ટ એ ઇક્વલ્સ ટુ પી ઇન્ટુ 1 પ્લસ RN અપોન 100 ઓર રેટને તમે ડાયરેક્ટ ડેસિમલમાં લઈ શકો તો નીચે 100 લખવાની કોઈ જરૂર નથી. સો અમાઉન્ટ છે 3,16,875 વિલ બી ઇક્વલ ટુ 3 લાખ ઇન્ટુ આ આખું તમારું જે બ્રેકેટ છે એ. તો હવે 3 lakhs છે એ મલ્ટિપ્લિકેશનમાં છે, બીજી સાઈડ જાય તો નીચે ડિવિઝનમાં વહી જશે. એટલા માટે 3,16,875 ડિવાઈડ બાય 3 લાખ કરશું તો વિલ બી ઇક્વલ ટુ 1 પ્લસ 0.75 આર. આ આખું જે બ્રેકેટ છે એમ નંબર રહેશે. સો આટલી વસ્તુ સોલ્વ કરવાથી તમારી પાસે આન્સર આવશે 1.05625. હવે આ જે 1 છે આ બ્રેકેટ ઓપન થશે એટલે 1 બીજી સાઈડ જાય તો માઇનસ થઈ જશે. એટલા માટે 1.05625 માઇનસ 1 કરીએ એટલે શું બચશે? ખાલી 0.0562 અને સામેની સાઈડ કોણ બચશે? 0.75 આર. હવે આ જે 0.75 મલ્ટિપ્લિકેશનમાં છે અગેન બીજી સાઈડ જશે તો ડિવિઝનમાં વહી જશે એટલે ફાઇનલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેવી રીતના મળશે? તો આ જે વેલ્યુ છે ઈ અને ડિવાઈડ બાય 0.75 તો તમને આન્સર આવશે 7.5%. ક્લિયર? તો આ રીતના રેટ ફાઇન્ડ થઈ જશે. કમિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 3 શું કીધું છે? એન ઇન્વેસ્ટમેન્ટ ઓફ ₹5 lakh in a bank yields an amount of ₹7,70,000. એટલે 5 લાખ રૂપિયા કેટલા બની જાય છે? 7,70,000 રૂપિયા બની જાય છે. પ્રોવાઇડેડ ઇન્ટરેસ્ટ રેટ તમારી 9% છે તો આ કેસમાં વોટ ઇઝ ધ પીરિયડ
for which the principal was deposited. એટલે ઉપરના ક્વેશ્ચનમાં રેટ મિસિંગ વેલ્યુ હતી, આ ક્વેશ્ચનમાં નંબર ઓફ યર્સ મિસિંગ છે. એટલે આપણે n ફાઇન્ડ કરવાનું છે. અગેન સેમ મેથડ, પણ ઓમાં તમારી પાસે નંબર ઓફ યર્સ આપેલા હતા, એટલે 9 મંથ્સ આપેલું હતું, આમ એમાં રેટ નથી આપેલી. આ કેસમાં રેટ આપી દીધું છે, n નથી આપેલું. ઓકે, સો લેટ્સ સોલ્વ ધીસ ક્વેશ્ચન. સમ નંબર 3. સો કેટલી વેલ્યુઝ આપેલી છે ક્વેશ્ચનમાં? પ્રિન્સિપલ આપેલું છે 5 lakhs. નંબર ઓફ યર્સ આપણી પાસે છે નહીં, તો એને આપણે એઝ ઇટ ઇઝ n તરીકે જ રાખશું, ડિનોટ કરશું. અને રેટ તમને આપેલી છે 9%. અગેન સેમ મેથડ, સેમ ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે. સો અમાઉન્ટ ઇક્વલ્સ ટુ p ઇન્ટુ 1 પ્લસ rn અપોન 100. સો પ્રિન્સિપલની બદલે આપણે 5 લાખ લખશું. 1 પ્લસ rn, હવે અહીંયા રેટ આપી દીધું છે 9%, પણ આપણી પાસે નંબર ઓફ યર્સ નથી, તો એને n નામ રાખશું. અને વિલ બી ઇક્વલ ટુ અમાઉન્ટ કેટલી આપેલી છે? 7,70,000. ક્લિયર? નેક્સ્ટ, હવે ઇક્વેશનને સોલ્વ કરીએ તો 5 લાખ છે એ બીજી સાઈડ જાય તો ડિવિઝનમાં વહી જશે. તો 770 અપોન 5 લાખ કરશો એટલે 1.54 તમને મળશે. અગેન અહીંના જે 1 છે બ્રેકેટ ઓપન થશે એટલે આ સાઈડ જશે તો માઇનસ થઈ જશે. તો 1.54 માઇનસ 1 એટલે તમારી પાસે બચશે 0.54. અને અગેન આ સાઈડ 0.09n મલ્ટિપ્લિકેશનમાં છે, 9 બીજી સાઈડ જાય તો ડિવાઈડ થઈ જશે. સો 0.54 અપોન 0.09 એટલે તમને આન્સર આવશે 6. તો એ શું મળ્યું? n મીન્સ નંબર ઓફ યર્સ. તો આ કેસમાં નંબર ઓફ યર્સ વિલ બી 6. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, દેટ ઇઝ ક્વેશ્ચન નંબર 4. શું કીધું છે? મિસ્ટર એક્સ ટેક્સ અ લોન ઓફ ₹7,000 ફોર 8 years. 7,000ની લોન લે છે મિસ્ટર એક્સ 8 વર્ષ માટે. સો અહીંયા 7,000 છે એ તમારું પ્રિન્સિપલ છે અને 8 વર્ષ છે એ તમારા માટે નંબર ઓફ યર્સ છે. આફ્ટર 3 years એટલે 3 વર્ષ પછી હી ટેકન અ લોન ઓફ 3,000 મોર, એટલે હજી એને 3,000 રૂપિયાની વધારે લોન લીધી. તો આને પ્રિન્સિપલ 1 કહી શકીએ અને આને પ્રિન્સિપલ 2 કહી શકીએ. ઓકે, ટોટલ ઇન્ટરેસ્ટ પેડ એટ 8 years. 8 વર્ષ પૂરા થઈ ગયા એટલે આ 8 વર્ષ છે એ તમારા માટે n1 રહેશે. પણ આ તો લોન એને 3,000ની જે લોન છે એ 3 વર્ષ પછી લીધેલી છે. તો 8 વર્ષમાં 3 વર્ષ પછી લીધી તો આ કેટલા ટાઈમ ડ્યુરેશન માટે લોન લીધેલી હશે? 5 years માટે. તો એ કેસમાં n2 તમારા માટે 5 years થઈ જશે. તો એને જે કંઈ ટોટલ ઇન્ટરેસ્ટ મળ્યું છે એની વેલ્યુ આપેલી છે 3,550. એટલે આ પૂરેપૂરા 8 વર્ષમાં એને આટલું ઇન્ટરેસ્ટ મળેલું છે, ઓલા 7,000 થી અને ઓલા બીજા એડિશનલ 3,000 થી. સો આપણે શું ગોતવાનું છે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ ગોતવાનું છે. સો હવે આ કેસમાં આપણે ઇક્વેશન બનાવીને સમ સોલ્વ કરવો પડશે. કે પહેલી ઇક્વેશન કઈ બનશે? તો કે પહેલા પ્રિન્સિપલ ઉપર મળતું ઇન્ટરેસ્ટ, ધેટ ઇઝ 7,000 રૂપિયા 8 વર્ષ માટે અને ઇન્ટુ 8. એ જ વસ્તુ પ્લસ કરશું એમાં 3 વર્ષ પછી જેને 3,000 રૂપિયા રોકેલા છે, 3,000 રૂપિયા સોરી લોન લીધેલી છે. સો 3,000 એ કેટલા વર્ષ માટે હશે? 5 વર્ષ માટે હશે, કારણ કે એને 8 વર્ષ ટોટલ વેલ્યુ છે, નંબર ઓફ યર્સ છે 8 વર્ષ માટે. સો આફ્ટર 3 years એટલે હવે એ લોન કેટલા વર્ષ માટેની હશે? 5 વર્ષ માટેની હશે. એટલા માટે સેકન્ડ વેલ્યુ જે છે ઇન્ટરેસ્ટની કેવી રીતના મળશે? 3,000 ઇન્ટુ 5 years ઇન્ટુ રેટ. રેટ આપણી પાસે છે નહીં, પણ આ બેનું ટોટલ કરશો તો આપણને મળશે 3,550. સો ઇક્વેશન આપણે સોલ્વ કરશું. અહીંયા બે વેલ્યુઝ લખેલી છે. પ્રિન્સિપલ 1 7,000 અને n1 કેટલું રહેશે? 8 years. નેક્સ્ટ પ્રિન્સિપલ 2 કેટલું છે? 3,000, પણ એ 3 વર્ષ પછી લીધેલું છે લોન. સો ટોટલ કેટલા વર્ષ માટે રહેશે? 5 વર્ષ. સો n2 કેટલું થઈ જશે? 5 years. એન્ડ ટોટલ ઇન્ટરેસ્ટ તમને આપેલો છે 3,550. સો રેટ ગોતવા માટે આપણે બે ઇક્વેશનને સોલ્વ કરશું કે ટોટલ સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇક્વલ્સ ટુ પહેલી વેલ્યુ નો ઇન્ટરેસ્ટ એન્ડ બીજી વેલ્યુનો ઇન્ટરેસ્ટ, એટલે 3,000 નો ઇન્ટરેસ્ટ. સો 3,550 ઇક્વલ્સ ટુ 7,000 ઇન્ટુ 8 આર એમ નમ રહેશે, પ્લસ 3,000 ઇન્ટુ 5 અગેન ત્યાં આર એમ નમ રહેશે. સો આટલું સોલ્વ કરશું તો તમને આન્સર આવશે 560 આર, અને આટલું સોલ્વ કરશો તો તમને આન્સર આવશે 150 આર. હવે આર વાળી સેમ ટર્મ છે એને આપણે પ્લસ કરશું તો 710 આર બચશે. હવે આર ત્યાં જ રહેશે, બટ 710 એ મલ્ટિપ્લિકેશનમાં છે, બીજી સાઈડ જાય તો ડિવાઈડ થઈ જશે. સો 3,550 અપોન 710 એટલે તમારો ફાઇનલ આન્સર બનશે 5%. ક્લિયર? કમિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન, સિમ્પલ ઇન્ટરેસ્ટનો લાસ્ટ ક્વેશ્ચન, સમ નંબર 5. શું કીધું છે?
ધ રેટ ઓફ સિમ્પલ ઇન્ટરેસ્ટ ઓન અ સમ ઓફ મની ઇઝ 6% પર એનમ, એટલે તમને રેટ આપી દીધું છે ફોર ફર્સ્ટ 3 years, એટલે આ તમારા માટે N1 છે. 8% ફોર નેક્સ્ટ 5 years, એટલે પછીના જો માનો તમે 5 વર્ષ સુધી લોન હજી સેમ વેલ્યુ હશે, સેમ અમાઉન્ટ ઓફ મની છે લોન લીધી હશે કાં તો ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે, તો એના ઉપર 8% ઇન્ટરેસ્ટ લાગવાનું સ્ટાર્ટ થઈ જશે એના પછીના 5 વર્ષ માટે. એન્ડ નેક્સ્ટ 10% ઇન્ટરેસ્ટ લાગવા બનશે ક્યારે, તો કે 8 વર્ષ પછી પણ વધારે જો તમે અમાઉન્ટ છે ઇન્વેસ્ટ કરેલું છે કાં તો લોન તરીકે લીધેલી છે. ઇફ સિમ્પલ ઇન્ટરેસ્ટ એક્રુડ બાય ધ સમ ફોર અ પીરિયડ ઓફ 10 years ઇઝ 1560, એટલે ટોટલ ઇન્ટરેસ્ટ કેટલું એક્યુમ્યુલેટ થયું છે 1560. ઓકે, સો આપણે શું ગોતવાનું છે, સમ ઓફ મની, એટલે આ કેસમાં પ્રિન્સિપલ વેલ્યુ મિસિંગ છે, આપણે પ્રિન્સિપલ ગોતવાનું છે કે પ્રિન્સિપલ કેટલું થઈ જશે. ઓકે, સો આમાં તમને ઇન્ટરેસ્ટ અને ટાઈમ ડ્યુરેશન અલગ અલગ આપેલું છે, જેમ કે પહેલા 3 વર્ષ માટે 6% લગાડશું, પ્રિન્સિપલ માટે આપણે એમનમ એઝ ઇટ ઇઝ પી ને રાખશું. સો PRN upon 100 કરીએ, સો પ્રિન્સિપલનો P એમનેમ રહેશે. 6% 3 years, એમાં પ્લસ કરશું 8% 5 years માટે પ્રિન્સિપલ, અને પ્લસ કરશું પ્રિન્સિપલ ઉપર 10%, બટ બિયોન્ડ 8 years છે ને આપણે 10 વર્ષ સુધી રાખીએ, તો 8 વર્ષ પછી 10 વર્ષ ટોટલ બનાવવા હોય તો કેટલા વર્ષ માટે આપણે સેમ અમાઉન્ટ રાખેલી હશે, ફોર 2 years, એટલા માટે આ 10% ઇન્ટરેસ્ટ છે એ 2 વર્ષ માટે લાગશે. ઓકે, અને આ ત્રણેયને પ્લસ કરીએ તો આપણી પાસે ઇન્ટરેસ્ટ કેટલું આવે છે 1560. ક્લિયર? સો લેટ્સ સોલ્વ ધીસ ક્વેશ્ચન. ક્વેશ્ચનમાં બધી ઇન્ફોર્મેશન પહેલા તો આપેલી છે, પહેલા જ વાત કરી, જે કંઈ ક્વેશ્ચનમાં ઇન્ફોર્મેશન હશે બધી ઇન્ફોર્મેશન આપણે પહેલા લખી નાખવાની આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ ત્યારે, સો બીજી વાર ક્વેશ્ચન પાછો રીડ ન કરવો પડે, અહીંથી જ ક્વેશ્ચન જોઈને તમે એનું પ્રોસેસિંગ કરી શકો. સો રેટ 1 છે 6% અને N1 છે 3 years, રેટ 2 છે 8%, N2 છે 5 years, અને રેટ 3 છે 10% બિયોન્ડ 8 years, એટલે આપણે ટોટલ 10 વર્ષ માટે રાખતા હોઈએ તો ટોટલ 10 વર્ષ છે તો એમાંથી 8 વર્ષ વયા ગયા, તો લાસ્ટ જે 10% ઇન્ટરેસ્ટ છે કેટલા વર્ષ માટે લાગશે, 2 વર્ષ માટે લાગશે. અને ટોટલ ઇન્ટરેસ્ટ આ ત્રણેય અલગ અલગ ડ્યુરેશનનું ઇન્ટરેસ્ટ કેટલું આપેલું છે 1560. તો આપણે અહીંયા ઇક્વેશનને સોલ્વ કરીએ, સો સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇક્વલ્સ ટુ આ પહેલું ઇન્ટરેસ્ટ, બીજું ઇન્ટરેસ્ટ અને ત્રીજું ઇન્ટરેસ્ટ. ક્લિયર? સો 1560 વિલ બી ઇક્વલ ટુ અહીંયા 6% 3 years, અહીંયા 8% 5 years અને અહીંયા 10% 2 years. તો આને સોલ્વ કરીએ તો 6 3 ઝા 18, 8 5 ઝા 40 અને 10 2 ઝા 20. અને અપોનમાં 100 છે તો 100 ડેસિમલમાં કન્વર્ટ કરીએ તો 18/100 એટલે 0.18, 0.4 એન્ડ 0.2, અને P એમનેમ રહેશે. હવે આ સેમ ટર્મ્સ છે, સેમ વેરિયેબલ વાળી ટર્મ્સ છે, તો આપણે એડ કરશું, સો 0.78P. અગેન અહીંયા P મલ્ટિપ્લિકેશનમાં છે, 0.78 સામેની સાઈડ જાય તો ડિવાઈડ થઈ જશે, એટલે તમને ફાઇનલ પ્રિન્સિપલની વેલ્યુ મળશે 2000 રૂપીસ. ક્લિયર એટલી વસ્તુ? ઓકે, સો આની સાથે સિમ્પલ ઇન્ટરેસ્ટનો કન્સેપ્ટ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. એન્ડ નાઉ વી આર સ્ટાર્ટિંગ વિથ ધ સેકન્ડ ટાઈપ ઓફ ઇન્ટરેસ્ટ, દેટ ઇઝ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, એને આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ કહીએ. ઓકે, સો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો મિનિંગ શું થાય? સો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ નામ જ છે કમ્પાઉન્ડિંગ. સો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં આપણે પ્રિન્સિપલ ઉપર તો ઇન્ટરેસ્ટ ચાર્જ કરવાનો જ હશે, બટ અગેન પ્રિન્સિપલ ઉપર ઇન્ટરેસ્ટ ચાર્જ થશે અને જે ઇન્ટરેસ્ટ મળેલું હશે એના ઉપર પણ ઇન્ટરેસ્ટ ચાર્જ થશે. સો કમ્પાઉન્ડિંગ મીન્સ ઇન્ટરેસ્ટ ઇઝ પેડ બોથ ઓન પ્રીવિયસ અર્ન્ડ ઇન્ટરેસ્ટ એઝ વેલ એઝ પ્રિન્સિપલ, એટલે પ્રિન્સિપલ ઉપર તો ઇન્ટરેસ્ટ લાગવાનું જ છે, સેમ એઝ સિમ્પલ ઇન્ટરેસ્ટ. પણ સિમ્પલ ઇન્ટરેસ્ટમાં અને કમ્પાઉન્ડમાં ડિફરન્સ શું છે, તો સિમ્પલ ઇન્ટરેસ્ટમાં ખાલી ને ખાલી પ્રિન્સિપલ ઉપર જ ઇન્ટરેસ્ટ લાગતું રહેશે, તો એની વેલ્યુ ફિક્સ હશે. બટ ઇન કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઉપર પણ ઇન્ટરેસ્ટ લાગશે. Okay, so in case of compound interest is calculated on the amount of succeeding years. Clear? So એક એક્ઝામ્પલ જોઈએ છીએ અહીંયા, જેમ કે સિમ્પલ ઇન્ટરેસ્ટની વાત કરીએ તો સિમ્પલ ઇન્ટરેસ્ટમાં માની લો કે પ્રિન્સિપલ તમારા માટે 1000 છે, નંબર ઓફ યર્સ 3 years છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10% છે. સો પહેલા વર્ષે આ 1000 ઉપર 10%, બીજા વર્ષે 1000 ઉપર 10% અને ત્રીજા વર્ષે બી 1000 ઉપર 10%. સો 100 100 100 એટલે ટોટલ વ્યાજ કેટલું લાગશે, 300 રૂપીસનું ઇન્ટરેસ્ટ તમને મળશે. બટ આ જ વસ્તુ આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ માટે જોઈએ. સો ઇન કેસ ઓફ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ
₹1,000 3 years અને 10% રેટ ઓફ ઇન્ટરેસ્ટ હશે, સેમ ફિગર્સ છે. સો પહેલા વર્ષે તો ફિક્સ જેમ મળતું તેમ જ, આ 1,000 ઉપર 10% એટલે 100. તો પહેલા કેસમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ ને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો આન્સર સેમ આવશે, ઇન્ટરેસ્ટની વેલ્યુ સેમ આવશે, બટ ચેન્જ તમને બીજા વર્ષથી જોવા મળશે. ઇન સેકન્ડ યર 1,000 ઉપર 10% તો લાગવાના જ છે, જેમ સિમ્પલ ઇન્ટરેસ્ટમાં લાગતા, પણ આજે ₹100 ઇન્ટરેસ્ટ તમને પહેલા વર્ષે મળ્યું હતું, એ ₹100 ઇન્ટરેસ્ટ ઉપર 10% ઇન્ટરેસ્ટ લાગશે. સો દેટ ઇઝ ₹10. સો ટોટલ બીજા વર્ષે વ્યાજ તમને ખાલી ₹100 નહીં મળે, તો ટોટલ ઇન્ટરેસ્ટ વિલ બી ₹110. હવે એ જ વસ્તુ ત્રીજા વર્ષની વાત કરીએ, સો અગેન આજે 1,000 નું પ્રિન્સિપલ છે, એના ઉપર તો 10% ઇન્ટરેસ્ટ લાગવાનો જ છે. સેકન્ડલી આ ₹100 જે છે, જે પહેલા વર્ષનો ઇન્ટરેસ્ટ છે, એના ઉપર 10% લાગશે, અને બીજા વર્ષે જે તમને ₹110 મળ્યું હતું એના ઉપર પણ ઇન્ટરેસ્ટ લાગવાનો છે. સો એમ કરીને ટોટલ ઇન્ટરેસ્ટ વિલ બી 121. સો સિમ્પલ ઇન્ટરેસ્ટમાં જુઓ તો તમને ₹300 ટોટલ ઇન્ટરેસ્ટ મળશે 3 વર્ષના એન્ડમાં, અને એ જ વસ્તુ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં જોશો તો તમને એના કરતાં થોડુંક વધારે મળશે બીકોઝ ઓફ કમ્પાઉન્ડિંગ, કારણ કે ઇન્ટરેસ્ટ ઉપર ઇન્ટરેસ્ટ લાગશે. સો અહીંયા ટોટલ ઇન્ટરેસ્ટ વિલ બી 331. ક્લિયર? હવે આના ઉપરથી હજી એક કન્સેપ્ટ ડિરાઈવ થાય, ધેટ ઇઝ નોન એઝ ઇફેક્ટિવ રેટ ઓફ રિટર્ન. કે ઇફેક્ટિવ એકચ્યુઅલમાં, હવે માની લઈએ અમે ક્વેશ્ચનમાં લખેલું છે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં તમને 10%નું ઇન્ટરેસ્ટ મળશે, બટ દેટ ઇઝ નોમિનલ રેટ ઓફ રિટર્ન, એને નોમિનલ કહેવાશે. એકચ્યુઅલમાં તમે વિચાર કરો ને તો તમને ₹331 મળે છે ફોર ધ યર. સો ₹331 કેટલા ઉપર મળે છે? 1,000 ઉપર, એન્ડ ઇન્ટુ 100 કરીએ, પર્સન્ટેજ કાઢવું હોય તો, અને આ 3 વર્ષ માટે છે એટલે એને ડિવાઈડ બાય 3 કરીએ તો તમને નેટ હર વર્ષે 11.03% નું ઇન્ટરેસ્ટ મળે છે. અહીંયા ભલે 10% લખેલું, પણ ઇન્ટરેસ્ટ ઉપર ઇન્ટરેસ્ટ મળે છે, એટલા માટે એકચ્યુઅલમાં તમને 11.03% રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને મળે છે. સો ધીસ ઇઝ નોન એઝ ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, અને શોર્ટમાં આપણે ERI બોલીએ. દેટ ઇઝ નેક્સ્ટ કન્સેપ્ટ, અને પછી એ પણ આપણે કન્સેપ્ટ જોવાનો છે. અને જ્યારે કે તમે સિમ્પલ ઇન્ટરેસ્ટમાં જોશો તો એમાં 300 ડિવાઈડ બાય 100 કરશો, ડિવાઈડ બાય 1000 કરશો, ઇન્ટુ 100 એન્ડ ડિવાઈડ બાય 3, તો તમને એનો આન્સર ખાલી 10% મળશે. ઓકે, સો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં બે રેટ હોય, એક તો જે ઓરિજિનલ ક્વેશ્ચનમાં આપેલી રેટ હશે દેટ ઇઝ 10%, ઇટ ઇઝ નોન એઝ નોમિનલ રેટ, પણ એકચ્યુઅલમાં તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો તો તમને નોમિનલ રેટ કરતાં કંઈક વધારે ઇન્ટરેસ્ટ મળતું હશે. શું કામ? તો કે ઇન્ટરેસ્ટ ઉપર કેલ્ક્યુલેશન ઇન્ટરેસ્ટનું થાય છે એટલા માટે. સો બીકોઝ ઓફ દેટ નોમિનલ રેટ ઓફ રિટર્ન કરતાં ઇફેક્ટિવ રેટ ઓફ રિટર્ન થોડીક તમને વધારે વેલ્યુ મળશે. ક્લિયર? સો આ આખો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો ટોપિક છે. નાઉ લેટ્સ લુક એટ ધ ફોર્મ્યુલા. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મળે કઈ રીતે? સો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના કેલ્ક્યુલેશન માટે આપણને પહેલા ડાયરેક્ટ અમાઉન્ટ મળશે. સો અમાઉન્ટ જ્યારે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ યુઝ થતો હશે, સો એ ટાઈમમાં અમાઉન્ટ કેવી રીતના મળશે? સો અમાઉન્ટ એ ઇક્વલ્સ ટુ P ઇન્ટુ 1 પ્લસ R અપોન 100. હવે n ને આપણે નીચે રાખતા સિમ્પલ ઇન્ટરેસ્ટમાં, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં n અહીંયા પાવરમાં આવી જશે, પાવર n. પણ ઘણીવાર ક્વેશ્ચનમાં એક અહીંયા એલિમેન્ટ આપેલું હશે દેટ ઇઝ નોન એઝ કન્વર્ઝન પીરિયડ. કન્વર્ઝન પીરિયડ એટલે કંઈ નહીં. હવે ફોર એક્ઝામ્પલ આપણે એવી વાત કરીએ કે ભાઈ ઇન્ટરેસ્ટ રેટ 10% મળે છે, બટ કમ્પાઉન્ડિંગ છે ને એ હાફ યરલી થાય છે. હાફ યરલી એટલે પહેલા 6 મહિના પૂરા થઈ ગયા ત્યારે પાછું ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન થશે, પછીના 6 મહિના આવશે ત્યારે પાછું એના એન્ડે ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન થશે. એનો મતલબ એવો થયો કે આખા વર્ષમાં 2 વાર ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન થશે. સો જ્યારે તમે કેલ્ક્યુલેટ કરશો એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ તમારે કન્વર્ઝન ફેક્ટર કે લેવું પડશે, અને હાફ યરલી છે તો આપણે કે ને એઝ 2 કેલ્ક્યુલેશનમાં ઇન્ક્લુડ કરશું. એટલા માટે અહીંયા ઇન્ટુ કે અને અહીંયા પણ ઇન્ટુ કે, એટલે 10%નો ફોર એક્ઝામ્પલ રેટ હોય, હવે વર્ષમાં 2 વાર આપણે વ્યાજ આપશું તો એ 2 વાર 2 ભાગમાં ડિવાઈડ થઈ જશે, તો એક 5% અને એક 5%. એટલા માટે અહીંયા આપણે કે ને ડિવાઈડ કરશું કન્વર્ઝન ફેક્ટરને. અને એ જ વસ્તુ માની લો 1 વર્ષનું કેલ્ક્યુલેશન કરતા હોય તો હવે 1 વર્ષમાં એક જ વાર ઇન્ટરેસ્ટ નહીં દઈએ, 2 વાર ઇન્ટરેસ્ટ થઈ જશે, એક 6 મહિને અને એના પછીના 6 મહિને પાછું બીજી વાર. એટલા માટે અહીંયા નંબર ઓફ યર્સ તો એમનેમ રહેશે, જેમ કે ફોર એક્ઝામ્પલ 1 યર, બટ અહીંયા પણ કન્વર્ઝન ફેક્ટર લાગશે કારણ કે ઇન્ટરેસ્ટની ગણતરી આપણે 2 વાર કરશું. એ જ રીતના માની લો ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન ક્વાર્ટરલી થતું હશે, તો ક્વાર્ટરલીમાં કેવું થશે કે આખા વર્ષમાં ટોટલ 4 વાર ઇન્ટરેસ્ટની ગણતરી થશે. સો અહીંયા પણ તમારે કન્વર્ઝન ફેક્ટરમાં ડિવાઈડ બાય 4 કરવું પડશે, અને n પણ અહીંયા ઇન્ટુ 4 થશે, મલ્ટીપ્લાય થશે.
અને સેમ વેલ્યુ માની લો તમને એમ કીધું હોય કે ઇન્ટરેસ્ટ ઇઝ કમ્પાઉન્ડેડ મંથલી, એટલે હર મહિનાના એન્ડમાં હર મહિને ઇન્ટરેસ્ટની ગણતરી થતી રહેશે. સો ઇન કેસ ઓફ દેટ મંથલી ઇન્ટરેસ્ટ આપણે કન્વર્ઝન ફેક્ટરને કેટલું લેશું એઝ અ 12. તો અહીંયા બી 12 આવશે, એટલે રેટ પણ ડિવાઈડ બાય 12 થઈ જશે, 12 ટોટલ અલગ અલગ ભાગમાં ડિવાઈડ થઈ જશે 12 મહિનામાં, એન્ડ નંબર ઓફ યર્સમાં પણ આપણે ઇન્ટુ કે કરશું, કારણ કે એટલી ટાઈમ્સ ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન થશે. હવે માની લો 3 વર્ષ હોય તો 3 વર્ષ, પણ એક વર્ષમાં 12 વખત, તો 3 વર્ષમાં ટોટલ 36 ટાઈમ્સ ઇન્ટરેસ્ટની ગણતરી થશે. એટલા માટે અહીંયા કન્વર્ઝન ફેક્ટરને આપણે મલ્ટીપ્લાય કરશું. ક્લિયર? હવે એક વસ્તુ નોટ કરવાની છે ફોર ક્વેશ્ચનમાં માની લો કે ઇફ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ક્રીઝિંગ હશે તો આપણે એને પ્લસ કરશું, એન્ડ ઇફ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડિક્રીઝિંગ હશે તો આપણે એને માઇનસ કરશું. નેગેટિવ સાઇન અહીંયા દેવાની છે. ક્લિયર? સો નાઉ લેટ્સ સ્ટાર્ટ વિથ ધ સમ, અને એક પછી એક આપણે સમ્સ જોઈએ છીએ. ક્વેશ્ચન 1, કેલ્ક્યુલેટ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એન્ડ અમાઉન્ટ. આપણે અમાઉન્ટ જોઈએ છે અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ જોઈએ છે. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેવી રીતે મળશે? તો ટોટલ અમાઉન્ટની ફોર્મ્યુલા એપ્લાય કરશું, એમાંથી પ્રિન્સિપલ માઇનસ કરી દે તો જે બેચ્યું હશે એ વ્યાજ જ હોવાનું છે. સો દેટ વિલ બી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. હવે અહીંયા ઇન્ફોર્મેશન તમને કોમન આપેલી છે. પ્રિન્સિપલ 40,000, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% અને નંબર ઓફ યર્સ 4 years. ક્લિયર? પણ તમારે 4 અલગ અલગ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. પહેલામાં પહેલા પર એનમ, એટલે આમાં કન્વર્ઝન ફેક્ટર કંઈ ન લ્યો તો પણ ચાલે, ઓર કન્વર્ઝન ફેક્ટરને આપણે 1 કહીશું. સેકન્ડ ઇઝ હાફ યરલી. હાફ યરલીમાં કન્વર્ઝન ફેક્ટર કેટલું લેવું પડશે? 2 લેવું પડશે 6 months માટે. ક્વાર્ટરલીમાં કેટલું લેવું પડશે? તો ક્વાર્ટરલીમાં કે વિલ બી 4, અને મંથલીમાં કન્વર્ઝન ફેક્ટર કે વિલ બી 12. ક્લિયર? સો આ રીતના આપણે ક્વેશ્ચન સોલ્વ કરવો પડશે. સો લેટ્સ લુક એટ ધ સોલ્યુશન. સો પહેલા જે તમને ડેટા આપેલો છે 40,000, 12%, 4 years, અમાઉન્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આપણે ગોતવાનું છે. ફર્સ્ટ કેસમાં એન્યુઅલી ઇન્ટરેસ્ટનું પેમેન્ટ થાય છે. સો ઇન ધેટ કેસ એ વિલ બી ઇક્વલ ટુ પી ઇન્ટુ 1 પ્લસ આર અપોન 100 પાવર એન. કે છે તમે 1 લ્યો કે ન લ્યો ચાલશે, એઝ ઇટ ઇઝ રહેશે આન્સર. સો પ્રિન્સિપલ 40,000, આટલું બ્રેકેટ પહેલા સોલ્વ કરીએ. સો 12 અપોન 100 પ્લસ 1 એટલે 1.12 થશે, અને 4 1 ઝા 4, તો પાવર કેટલાનો લાગશે? અહીંયા 4 નો પાવર લાગશે. તો આ કેલ્સીમાં તમે સોલ્વ કરશો એટલે તમને આન્સર આવશે 62,941. આમાંથી જે પ્રિન્સિપલની વેલ્યુ છે 40,000 એ માઇનસ કરી દઈએ એટલે તમને ફાઇનલ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની પણ વેલ્યુ મળી જશે, દેટ ઇઝ 22,941. એ જ રીતના જેમ પાવરમાં આપણે 1 લીધો તો કે કન્વર્ઝન ફેક્ટર, એમ હાફ યરલી માટે આપણે કન્વર્ઝન ફેક્ટર કેટલું લેવાનું થશે? 2. સો કે વિલ બી ઇક્વલ ટુ 2, કારણ કે એક વર્ષમાં 2 વાર ઇન્ટરેસ્ટની ગણતરી થશે. સો 40,000 ઇન્ટુ 1 પ્લસ આર અપોન 100, પણ અહીંયા આપણે શું લેવાનું થશે? 2 લેવાનું થશે. 2 ઇન્ટુ 100 એટલે રેટ જે છે એ 12% બદલે ડિવાઈડ બાય 2 થઈ જશે, તો 6%, 6%. આ રીતના વર્ષમાં 2 વાર ગણતરી થશે. અને અગેન અહીંયા જ્યાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, સોરી નંબર ઓફ યર્સ છે, ત્યાં પણ એ મલ્ટીપ્લાય થઈ જશે, કારણ કે 4 વર્ષ માટે એક વર્ષમાં 2 વાર વ્યાજની ગણતરી થશે, તો 4 વર્ષમાં 4 ઇન્ટુ 2 એટલે 8 ટાઈમ્સ ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન થશે. સો આટલું સોલ્વ કરશો બ્રેકેટ એટલે 1.06 આવશે, અને પાવરમાં 4 2 ઝા 8 આવશે. સો અગેન ફાઇનલી કેલ્ક્યુલેટરથી આ સોલ્વ કરશો તમે આખી વેલ્યુ, સો ફાઇનલ આન્સર અમાઉન્ટની તમને વેલ્યુ મળશે 63,754. અને અગેન આમાંથી પ્રિન્સિપલની વેલ્યુ 40,000 માઇનસ કરી દેશો એટલે તમને ફાઇનલ પ્રિન્સિપલની અમાઉન્ટ મળશે, દેટ ઇઝ 23,754. ક્લિયર? હવે એ જ રીતના ક્વાર્ટરલીના કેસમાં તમારે કે ને ઇક્વલ ટુ 4 લેવાનું રહેશે, એટલે તમને આ આન્સર આવશે. એન્ડ અગેન મંથલીના કેસમાં તમારે 12 લેવાનું રહેશે, તો જે પાવર છે એ 12 થઈ જશે, પણ 12 એટલે મંથલી, પણ એવા 4 વર્ષ એટલે પાવર કેટલો આવી જશે? અહીંયા 48. તો અગેન આ કેલ્સીમાં તમારે સોલ્વ કરવું પડશે, એટલે ફાઇનલ આન્સર તમને અમાઉન્ટની વેલ્યુ મળશે, અને એમાંથી 40,000 તમે માઇનસ કરી દેશો તો તમને ફાઇનલ આન્સર કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો મળશે, દેટ ઇઝ 19,555. ક્લિયર? સો આ રીતના આખું સોલ્યુશન કરવાનું રહેશે. કમિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 2, ફાઇન્ડ ધ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ 10,000 રૂપીઝ ડ્યુ ઇન 2 years. એટલે 2 વર્ષ પછી ટોટલ અમાઉન્ટ 10,000 થઈ જવાના છે એટ 5% કમ્પાઉન્ડેડ એન્યુઅલી. એટલે અહીંયા જે 10,000 છે એ તમારા માટે અમાઉન્ટ છે, નંબર ઓફ યર્સ છે 2 years, એન્ડ 5 છે એ તમારા માટે રેટ છે. તો ક્વેશ્ચનમાં તમારા માટે મિસિંગ ફિગર શું છે? દેટ ઇઝ પ્રિન્સિપલ. પ્રિન્સિપલ તમારે ગોતવાનું છે કે કેટલું પ્રિન્સિપલ હશે. ક્લિયર?
ચલો લેટ સ્ટાર્ટ ધ ક્વેશ્ચન. સો પ્રિન્સિપલ મિસિંગ ફિગર છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 5% એન્ડ નંબર ઓફ યર્સ 2 years. અમાઉન્ટ તમને આપી દીધી છે ક્વેશ્ચનમાં, ધેટ ઇઝ 10,000. સો કન્વર્ઝન ફેક્ટર અહીંયા એન્યુઅલી જ થાય છે કમ્પાઉન્ડિંગ, તો કે ને તમે 1 લ્યો ન લ્યો કંઈ ફેર નહીં પડે, આન્સર સેમ આવશે. સો અમાઉન્ટ આપેલી છે 10,000 વિલ બી ઇક્વલ ટુ P ઇન્ટુ 1 પ્લસ R અપોન 100 પાવર n. એટલે અહીંયા રેટ કેટલી આવશે 5. સો અહીંયા રેટમાં આપણે 5 લખશું અપોન 1 ઇન્ટુ 100, એટલે આટલું બ્રેકેટ સોલ્વ કરશો તો તમને મળશે 1.05 અને 2 1 2, એટલે પાવર કેટલો આવશે અહીંયા 2 નો પાવર આવશે. સો અગેન આટલી વેલ્યુ તમે સોલ્વ કરશો એટલે તમને આન્સર આવશે 1.1025 p એમનેમ રહેશે. હવે આ 10,000 છે એની નીચે જશે, સામેની સાઈડ જશે તો નીચે ડિવિઝનમાં વહી જશે. સો 10,000 અપોન 1.1025, એટલે પ્રિન્સિપલ કેટલું મળી જશે 9070.29. સો 9070.29. ક્લિયર? નેક્સ્ટ, કમિંગ ટુવર્ડ્સ થર્ડ ક્વેશ્ચન. An investment of 20,000 at 6% for first 4 years, 5% for next 3 years, and 4% for next 2 years. Find the value of investment after 9 years. એટલે હવે આ કેસમાં તો તમને 20,000 આપી દીધો છે. 20,000 આપણા માટે શું બની જશે? પ્રિન્સિપલ. 6% ફોર ફર્સ્ટ 4 years, એટલે આ N1 છે અને આ રેટ 1 છે. 5% શું છે? રેટ 2 ફોર 3 years, એટલે આ N2 છે, નંબર ઓફ યર્સ. અને અગેન 4% એ તમારા માટે રેટ 3 છે અને નેક્સ્ટ 2 years એ તમારા માટે N3 છે. ઓકે, સો આ રીતના ટોટલ 9 યર્સના એન્ડમાં અમાઉન્ટ કેટલી બની જશે? ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, એટલે તમારે અમાઉન્ટ કહેવાની છે કે આ 20,000 9 વર્ષ પછી કેટલા બની જશે. પણ અહીંયા 9 વર્ષ ડાયરેક્ટ નથી લેવાના, તમારી ઇન્ટરેસ્ટની વેલ્યુ અમુક વર્ષ માટે ચેન્જ થતી રહે છે. તો આપણે ત્રણે ટોટલ વેલ્યુ 3 વાર કેલ્ક્યુલેશન કરી અને આપણે વેલ્યુનું સબમેશન કરશું, ટોટલ કરશું. ક્લિયર? સો ફર્સ્ટ ઓફ ઓલ 20,000 નું પ્રિન્સિપલ છે ફિક્સ રહેવાનું છે, પણ અહીંયા નંબર ઓફ યર્સ માટે રેટ ઓફ ઇન્ટરેસ્ટ બદલતી રહે છે. એટલા માટે ફર્સ્ટ 6% લાગશે 4 યર્સ માટે, સો અહીંયા N4. નેક્સ્ટ 5% એના પછીના 3 વર્ષ માટે અને 4% એના પછીના 2 વર્ષ માટે. ક્લિયર? સો ટોટલ આવી રીતના 9 યર્સ થશે. સો અમાઉન્ટની ફોર્મ્યુલા એપ્લાય કરીએ, સો P ઇન્ટુ 1 પ્લસ R અપોન 100 પાવર n. પ્રિન્સિપલ 20,000 એમનેમ રહેશે, પણ ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન અહીંયા 3 અલગ અલગ ટાઈમ ડ્યુરેશન માટે થશે. સો અહીંયા 6% 4 years, 5% 3 years અને 4% 2 years. સો આ બ્રેકેટ સોલ્વ કરીએ તો 1.06, 1.05, 1.04 અને એના પાવર્સ તમે સોલ્વ કરશો, 4 નો પાવર, 3 નો પાવર, 2 નો પાવર, તો રિસ્પેક્ટિવલી તમને આવી વેલ્યુઝ મળશે. અને અગેન લાસ્ટમાં 20,000 ને આ ત્રણ અલગ અલગ જે અલગ અલગ જે રેટ અને ટાઈમ ડ્યુરેશન માટે જે ઇન્ટરેસ્ટ મળેલું છે એને મલ્ટીપ્લાય કરશો એટલે તમારો ફાઇનલ આન્સર આવો કંઈક મળશે. સો ઇન શોર્ટ 20,000 નું જે પ્રિન્સિપલ છે એ 9 વર્ષ પછી કેટલું બની જશે? 31,614.52. તમે ડેસિમલ નો લખવો હોય આન્સરમાં તો તમે રાઉન્ડ ઓફ પણ કરી શકો, અહીંયા 615 લખી શકો. ક્લિયર? Coming towards next question, question number 4. A machinery cost 20,000 is depreciated at 10%. જો અહીંયા ખાસ ધ્યાન આપજો, ડેપ્રિસિએશન આપેલું છે તો ડેપ્રિસિએશનથી મશીનરીની વેલ્યુ છે એ ઘટતી જશે. સો અહીંયા જે આ 10% છે ને 10% એ આપણે માઇનસમાં લેશું. આપણે 1 પ્લસ R અપોન 100 કરતા, બટ આ કેસમાં આપણે 1 માઇનસ R અપોન 100 કરવાનું આવશે, બીકોઝ ડેપ્રિસિએશન છે તો મશીનરીની વેલ્યુમાં ઘટાડો થશે. અને 20,000 વિલ બી અવર પ્રિન્સિપલ. 10% છે એ R છે પણ માઇનસમાં લેવાનું ફોર ફર્સ્ટ 3 years એન્ડ 8% ફોર નેક્સ્ટ 2 years. તો 10% છે પહેલા 3 વર્ષ માટે અને પછીના 2 વર્ષ માટે 8%, તો અગેન 8% આપણે 1 માઇનસ R લેશું, 1 માઇનસ 8/100 આવશે, પ્લસ નહીં આવે. સો તમારે 5 વર્ષ પછી એની સ્ક્રેપ વેલ્યુ ગોતવાની છે કે વેલ્યુ કેટલી થઈ જશે. ક્લિયર? સો ફોર્થ ક્વેશ્ચન અગેન સેમ
પણ આમાં ખાલી એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે આમાં રેટને આપણે પ્લસ કરતા પોઝિટિવ રેટ લેતા, પણ આમાં આપણે ડેપ્રિસિએશન છે એટલે રેટ નેગેટિવ આવશે. સો કોસ્ટ ઓફ મશીન 20,000 તમારું પ્રિન્સિપલ બનશે. 10% ફોર 3 years એન્ડ 8% ફોર 2 years, એટલે 1 માઇનસ 10/100 અને ઇન્ટુ 1 માઇનસ 8/100, અને પાવર્સમાં 3 years અને 2 years. એટલે અગેન આ કેલ્ક્યુલેશન કરશો તો અહીંયા માઇનસ થશે એટલે 110 નહીં થઈ જાય, 1.1 નહીં થાય, 0.9 થઈ જશે. અને અગેન અહીંયા 1.08 નહીં થાય, 0.98 થઈ જશે, કારણ કે 1માં 1ની વેલ્યુમાં ઘટાડો થશે. ક્લિયર? પછી રિસ્પેક્ટિવ પાવર એપ્લાય કરશો એટલે તમને આ વેલ્યુઝ મળશે, અને એને 20,000 સાથે આ બે વેલ્યુઝને મલ્ટીપ્લાય કરશો, સો યોર ફાઇનલ આન્સર વિલ બી 12,340. એટલે 20,000 નું જે મશીન છે એ 5 વર્ષ પછી કેટલી વેલ્યુ થઈ જશે? 12,340 થઈ જશે. ક્લિયર? કમિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. A compound interest on sum for 2 years is ₹30 more than the simple interest at 5%. So find the sum of money. એટલે શું કીધું છે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે ને એ સિમ્પલ ઇન્ટરેસ્ટ કરતા 30 વધારે છે. એટલે આવી કંઈક ઇક્વેશન બનશે તમારા માટે. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કરશો, સિમ્પલ ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કરશો, બટ એમાં પ્રિન્સિપલ પી મિસિંગ વેલ્યુ રહેશે. અને ઇક્વેશનને ઇક્વેટ કરવા માટે તમને અહીંયા આપેલું છે કે 30 વેલ્યુ વધારે છે, 30 રૂપિયા વધારે છે. ઓકે, સો પી મિસિંગ વેલ્યુ છે એ ગોતીએ આપણે. સો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ માઇનસ સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇક્વલ્સ ટુ 30. હમણાં જ આપણે ઇક્વેશન જોઈ. સો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા કેવી રીતના મળે જો ડાયરેક્ટ તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો? આપણે જોયું હતું કે અમાઉન્ટ વિલ બી ઇક્વલ ટુ પી ઇન્ટુ 1 પ્લસ r/100 પાવર n. પણ હવે આમાંથી અમાઉન્ટમાંથી હું માઇનસ કરી દઈશ પ્રિન્સિપલ, તો મને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મળશે. અહીંયા અમાઉન્ટની બદલે શું થઈ જશે? કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. સો અગેન અહીંયા જોશો તો પીની વેલ્યુ કોમન છે, સો પીની વેલ્યુને કોમન બહાર કાઢી અને r/100 પાવર n કરશું તો અહીંયા પી શું થઈ જશે? બહાર નીકળી જશે, એટલે -1. સો આ તમને ડાયરેક્ટ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા મળી ગઈ. ક્લિયર? સો અગેન અહીંયા આપણે એ જ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. સો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઇક્વલ્સ ટુ પી ઇન્ટુ 1 પ્લસ r/100 પાવર n, પણ -1, કારણ કે આપણને અમાઉન્ટ નથી જોતું એટલે આપણે 1 ની વેલ્યુને માઇનસ કરી નાખશું. અને માઇનસ સિમ્પલ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા PRN/100, અને આ બેનો ડિફરન્સ કેટલો છે? 30 નો. અહીંયા બધી વેલ્યુઝ મૂકશો તમે એટલે તમને ફાઇનલ આવો કંઈક આન્સર મળશે. સો 0.1025p minus 0.1p will be equal to 30. એટલે અગેન આ જે વેલ્યુ મળી છે બીજી સાઈડ જશે તો ડિવાઈડ થઈ જશે. સો 30/0.0025, એટલે ફાઇનલ આન્સર પ્રિન્સિપલની વેલ્યુ કેટલી મળશે? 12,000 રૂપીસ. ક્લિયર? અગેન તમે આને હવે સીધી રીતના કેલ્ક્યુલેશન પણ કરી શકો કે 12,000 ઉપર કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ લગાડો અને એ 12,000 ઉપર પ્રિન્સિપલ ઉપર સિમ્પલ ઇન્ટરેસ્ટ લગાડો, સો બેનો ડિફરન્સ છે 30 આવી જશે. ક્લિયર? સો ધીસ વોઝ ઓલ અબાઉટ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. આખો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. કમિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ ટોપિક, ધેટ ઇઝ ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, ERI. હમણાં જ આપણે એક્ઝામ્પલ જોયું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ સ્ટાર્ટ કર્યું ત્યારે કે એમાં જે ઇફેક્ટિવ રેટ એટલે જે નોમિનલ રેટમાં આપણને એવું લાગે કે 10% એની રેટેડ ઇન્ટરેસ્ટ મળે, બટ એકચ્યુઅલમાં આવું ન હોય, કારણ કે કમ્પાઉન્ડિંગ થતું રહેશે, ઇન્ટરેસ્ટ ઉપર ઇન્ટરેસ્ટની ગણતરી થાય છે. એટલા માટે કંઈક નોમિનલ રેટ કરતાં તમને વધારે ઇન્ટરેસ્ટ મળશે. સો દેટ ઇઝ નોન એઝ ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, અને શોર્ટમાં આપણે ERI કહીએ. સો એ આ કેસમાં એક્ઝામ્પલમાં કેટલું થતું હતું? 11.03. બસ, તો આપણે આ જ રેટનું કેલ્ક્યુલેશન અહીંયા કરવાનું છે. તો પહેલા તો ઇફેક્ટિવ રેટ એટલે શું થાય? સો વેન કમ્પાઉન્ડિંગ ઇઝ ડન મોર દેન વન્સ ઇન અ યર, તો નેટ એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ફાઉન્ડ ટુ બી સ્લાઇટલી હાયર દેન ધ ગિવન એન્યુઅલ રેટ. એટલે 10% જેના કરતાં કંઈક વધારે તમને મળતું હશે, કારણ કે કમ્પાઉન્ડિંગ થઈ છે. સો આ જે નવી રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે આપણે ફાઇન્ડ કરશું, ઇટ ઇઝ નોન એઝ ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એન્ડ ધ ગિવન એન્યુઅલ રેટ ને આપણે શું કહેશું? નોમિનલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ક્લિયર? સો આપણા એક્ઝામ્પલમાં 10% નોમિનલ રેટ છે અને 11.03% ને ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહેશું. ક્લિયર? નેક્સ્ટ, ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળે કઈ રીતે? સો કંઈ નથી કરવાનું. આપણે જે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ જોયું હતું, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં આગળ પ્રિન્સિપલને કન્સિડર કરતા, પણ એ આગળ પ્રિન્સિપલને તમે નીકાળી દેશો તો જે ફાઇનલ વેલ્યુ બનશે ધેટ ઇઝ ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. અને પછી અગેન આપણને પર્સન્ટેજમાં આન્સર જોઈએ છે, કારણ કે આપણે રેટ કાઢીએ છીએ.
સો ફાઇનલી લાસ્ટમાં શું કરવાનું રહેશે? ઇન્ટુ 100 કરવાનું રહેશે. ક્લિયર? સો લેટ્સ લુક એટ ધીસ ક્વેશ્ચન. Question number 1. The Bank of Delhi pays 8% interest compounded quarterly on its money market. The manager of Bank of Gurgaon wants its money market account to equal the Bank of Delhi's effective annual rate, but interest is compounded monthly basis. ક્વાર્ટરલી થાય છે એટલે કન્વર્ઝન ફેક્ટર આપણે 4 લેવું પડશે, અને આ મંથલી થાય છે એટલે કન્વર્ઝન ફેક્ટર આપણે 12 લેવું પડશે. સો નોમિનલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને ગોતવાનું છે, સોરી ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને ગોતવાનું છે. સો પહેલા વહેલા કેસમાં 8% ક્વાર્ટરલી, બીજા કેસમાં 8% મંથલી. સો આમાં કન્વર્ઝન ફેક્ટર 4, આમાં કન્વર્ઝન ફેક્ટર 12. અગેન સેમ ફોર્મ્યુલા, જે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં જે પ્રિન્સિપલ લગાડતા એ નહીં લાગે, પ્રિન્સિપલ સિવાયની આખું બ્રેકેટ છે એમ રહેશે. ઇટ ઇઝ 1 પ્લસ આર અપોન 100 પાવર કે -1, અને અહીંયા પણ સેમ, અહીંયા 8% કન્વર્ઝન ફેક્ટરમાં અહીંયા ડિફરન્સ આવશે, અને અહીંયા પાવરમાં n છે ઓર k છે, n ઇન્ટુ k, ત્યાં પણ ડિફરન્સ આવશે. એટલે ફાઇનલી તમે સોલ્વ કરશો તો આન્સર મળશે 8.24% અને અહીંયા 8.34%. ક્લિયર? કમિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન. Effective annual rate of interest compounding to nominal rate of 6% payable half yearly. હાફ યરલી છે એટલે કે આપણે શું લેવાનું થશે? 2. હવે નંબર ઓફ યર્સ કીધા નથી તો આપણે 1 જ એઝ્યુમ કરવાનું. સો 6% હાફ યરલી, ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલામાં એપ્લાય કરશો. સો રેટમાં 6% અને કન્વર્ઝન ફેક્ટરમાં 2 લેવાનું થશે, કારણ કે હાફ યરલી છે એટલે એક વર્ષમાં 2 વાર ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન થશે. સો આટલું બ્રેકેટ સોલ્વ કરીએ, -1 એટલે તમને આન્સર મળશે. ઇન્ટુ 100 કરશો એટલે તમને ફાઇનલ આન્સર મળશે 6.09%. ક્લિયર? કમિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. Calculate the amount if rupees 1 lakh is invested for 1 year at 6% compounded annually, semi-annually, ક્વાર્ટરલી અને મંથલી. અગેન આ જે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં ક્વેશ્ચન જોયો હતો એની જેવો જ છે, આમાં કોઈ ચેન્જ નથી, પણ આમાં નંબર ઓફ યર્સ 1 યર જ છે. આમાં આપણે એક્ઝામ્પલમાં 4 યર્સ જોયા હતા. ક્લિયર? બાકી અગેન સેમ ક્વેશ્ચન છે, અગેન આ રિપીટેશન છે, આમાં કંઈ નથી, પણ આમાં પ્રિન્સિપલ 1 લાખનું આપેલું, તો લાસ્ટમાં જે આન્સર આવશે એની સાથે આપણે 1 લાખને મલ્ટીપ્લાય કરવાનું રહેશે. અને આમાં રેટ નથી જોતી એટલે ઇન્ટુ 100 આપણે નહીં કરીએ. ક્લિયર? સો આ સેમ ક્વેશ્ચન બને છે. કમિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ, that is question number 4. X invested rupees 2,40,000 at annual rate of interest 10%. એટલે આ પ્રિન્સિપલ છે અને આ 10% છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. then what is the amount after 3 years? કે જો કમ્પાઉન્ડિંગ એન્યુઅલી થાય અને સેમી એન્યુઅલી થાય. અગેન સેમ ટાઈપનો ક્વેશ્ચન છે. એન્યુઅલી થતું હશે સો 1 લાખ ઇન્ટુ 1 પ્લસ રેટ 10 અપોન 100, અને અહીંયા 3 વર્ષ છે એટલે 3 ઇન્ટુ 1, કારણ કે એન્યુઅલી થાય છે. સો ફાઇનલ આન્સર વિલ બી 3,19,440. સોરી, અહીંયા 1 લાખ નહીં આવે, અહીંયા 2,40,000 આવશે. ઓકે, અહીંયા 2,40,000. ક્લિયર? અને અગેન અહીંયા પણ સેમ આવશે 2,40,000. અને સેમી એન્યુઅલી હોય તો સેમી એન્યુઅલીમાં શું આવી જશે? અહીંયા કે ની બદલે કન્વર્ઝન ફેક્ટરમાં 2 આવશે. ક્લિયર? સો ધીસ વિલ બી યોર ફાઇનલ અમાઉન્ટ. આ તમારી અમાઉન્ટની વેલ્યુ થશે. સો અહીંયા આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને ઇફેક્ટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટનો ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ. So let's start with the next topic, that is annuity. Annuity નો જનરલ મિનિંગ સ્ટ્રીમ ઓફ પીરિયોડિક કેશ ફ્લો. જેમ કે ફોર એક્ઝામ્પલ આજથી હું નક્કી કરું કે પર એવરી મંથ, હરેક મહિને ફોર એક્ઝામ્પલ 1,000 રૂપીસ એઝ એ એસઆઈપીમાં 1,000 રૂપિયા છે હું હર મહિને ઇન્વેસ્ટ કરતો જઈશ કોઈ પણ એક પ્લાનમાં. સો એની ફ્યુચરમાં વેલ્યુ કેટલી થશે? સો આમાં એક ફિક્સ સ્ટ્રીમ ઓફ મની હશે, કાં તો હું ઇન્વેસ્ટ કરતો હોઈશ, કાં તો મેં એઝ એ લોન લીધી હશે કોઈ પણ એક ફિક્સ વેલ્યુ, મેં કોઈ લોન લીધી હશે ફિક્સ અમાઉન્ટની, અને મને ઇન્સ્ટોલમેન્ટ, પીરિયોડિક ઇન્સ્ટોલમેન્ટ મારે પે કરતા જવાનું હશે. સો બેઝિકલી એન એન્યુટી ઇઝ અ સ્ટ્રીમ ઓફ રેગ્યુલર પીરિયોડિક કેશ ફ્લો
ફોર અ સ્પેસિફાઈડ પીરિયડ ઓફ ટાઈમ. માં જે ટાઈમ ડ્યુરેશન છે ફિક્સ હશે. હવે એન્યુટી બે ટાઈપની હોય, ફ્યુચર વેલ્યુ અને પ્રેઝન્ટ વેલ્યુ. ફ્યુચર એન્યુટી ઓર પ્રેઝન્ટ એન્યુટી. તો ફ્યુચર એન્યુટીની વાત કરીએ તો ફ્યુચર એન્યુટીમાં કેવી રીતના તમને વેલ્યુ મળશે. સો અમાઉન્ટ એ વિલ બી ઇક્વલ ટુ એ અપોન રેટ ઇન્ટુ 1 પ્લસ રેટ પાવર n માઇનસ 1. આટલું તમે બ્રેકેટ જોશો તો એ સેમ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ જેવું જ બ્રેકેટ છે, પણ ખાલી એડિશનમાં આપણે પ્રિન્સિપલ લખતા એની બદલે એ અપોન રેટ થઈ જશે. ક્લિયર? એટલે હવે ફોર એક્ઝામ્પલ 9% રેટ હશે તો આપણે શું કરશું, 9/100 દેટ ઇઝ 0.09. એટલે અહીંયા પણ રેટમાં 0.09, અહીંયા પણ 0.09, અને એનમાં અહીંયા ટોટલ શું આવશે, નંબર ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ ઓર પેમેન્ટ કે ઇન્સ્ટોલમેન્ટ્સ, કેટલી ટાઈમ્સ કેટલી વાર આપણે પેમેન્ટ કરવાનો છે, કેટલા ઇન્સ્ટોલમેન્ટ્સ ચૂકવવાના છે, એન્ડ સો ઓન. ક્લિયર? હવે ફ્યુચર એન્યુટીમાં જનરલી કોણ કોણ આવશે, રિકરિંગ ડિપોઝિટ, લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, પ્રોવિડન્ટ ફંડ, સિંકિંગ ફંડ, આ બધી વેલ્યુ. ટૂંકમાં જ્યાં તમે કંઈ પણ વેલ્યુને ઇન્વેસ્ટ કરતા હશો તો ઇન્વેસ્ટમેન્ટમાં આપણે ફ્યુચર વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ. ક્લિયર? સો લેટ્સ લુક એટ ધ સમ નંબર 1. What is the amount under an annuity if rupees 10,000 is paid annually for 7 years at 12% compounded annually? આ કમ્પાઉન્ડિંગ એન્યુઅલી થાય છે એટલે કન્વર્ઝન ફેક્ટર આપણે કાંઈ લેવાની જરૂર નથી. વોટ ઇઝ ધ અમાઉન્ટ એટલે ફાઇનલ વેલ્યુ ગોતવાની છે તમારે. ઇફ 10,000 ઇઝ પેડ એન્યુઅલી એટલે હર વર્ષે આપણે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરતા જઈએ છીએ, 10,000 10,000 10,000 10,000, એમાં કેટલી વાર, 7 years સુધી. તો આ તમારા માટે n થઈ જશે. 10,000 છે એ તમારા માટે સ્મોલ a થશે, અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 12%, એટલે 0.12 આપણે એને કન્સિડર કરશું. સો લેટ્સ સોલ્વ ધીસ ક્વેશ્ચન. સો પહેલા બેઝિક જે કાંઈ ડિટેલ્સ આપેલો એ ડિટેલ્સ લખી નાખવાની. અમાઉન્ટ ઇઝ 10,000, અહીંયા સ્મોલ a આવશે. નેક્સ્ટ n ઇઝ 7 years અને રેટ ઇઝ 12%. સો 12 ડિવાઇડ બાય 100 કરીએ એટલે i આપણને મળશે 0.12 ઇન્ટરેસ્ટ રેટ. કેપિટલ એ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો આ ફોર્મ્યુલા જે હમણાં જોઈ એમાં તમે બધી વેલ્યુઝ ઇનપુટ કરશો. દેટ ઇઝ 10,000 1.12. પહેલા બ્રેકેટ સોલ્વ કરીએ. સો 1.12 પાવર 7 અને એમાં -1 કરવાના, એટલે તમને જે આન્સર મળે એની સાથે 10,000 અપોન 0.12 આટલું સોલ્વ કરશો કેલ્સીમાં એટલે તમને આ ફાઇનલ આન્સર આવશે. ઇટ ઇઝ 1,0891.67. ક્લિયર? સો આજે તમે 10,000 રૂપિયા ડિપોઝિટ કરવાનું સ્ટાર્ટ કરશો. સો એટ ધ એન્ડ ઓફ 7 years તમારી પાસે 10,000 રૂપીસ છે 1,00,000 રૂપિયા બની ગયા હશે. આવું આના ઉપરથી આપણે ખબર પડે વેલ્યુ. કમિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન 2. અ પર્સન ઇઝ રિક્વાયર્ડ ટુ પે 4 એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ. 4 છે એ તમારા માટે નંબર ઓફ ઇન્સ્ટોલમેન્ટ છે, એટલે n will be equal to 4 of rupees 4,000 each in his deposit amount. એટલે 4,000 છે એ તમારા માટે સ્મોલ એ છે, 4,000 4,000 4,000 એવા આપણે 4 એન્યુઅલ પેમેન્ટમાં ડિપોઝિટ કરીએ છીએ. દેટ પેઝ 10% ઇન્ટરેસ્ટ. આ તમને રેટ આપી દીધો છે. ફાઇન્ડ ધ ફ્યુચર વેલ્યુ ઓફ એન્યુટી એટ એન્ડ ઓફ 4 years. ફ્યુચર વેલ્યુ ગોતવાની છે, એટલે સેમ ફોર્મ્યુલાનો યુઝ કરશું. સેમ સમ, કાંઈ ચેન્જ નથી, ખાલી વેલ્યુઝ ચેન્જ થયેલી છે. સો 4,000 અપોન 0.1 અને અહીંયા રેટમાં 1 પ્લસ 0.1 પાવર 4 અને -1. તો આટલું તમે સોલ્વ કરશો એટલે તમને ફાઇનલ આન્સર મળશે 18,564. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. Shankar, an executive in an MNC, is 35 years old. અત્યારે શંકરની એજ છે ને 35 years છે, મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. He has decided it is time to plan seriously for his retirement. એને 35 years old શંકરે કંઈક નક્કી કર્યું કે ભાઈ કંઈક રિટાયરમેન્ટ માટે કંઈક પ્લાનિંગ કરવો પડશે, કંઈક અમાઉન્ટ ઇન્વેસ્ટ કરવી પડશે. સો એટ એન્ડ ઓફ ઈચ યર, હરેક વર્ષના એન્ડમાં, અન્ટિલ હી 65, જ્યાં સુધી 65 વર્ષનો ન થાય, એટલે આજે 35 વર્ષનો છે, 65 વર્ષનો ન થાય એટલે આ ડિફરન્સ કેટલો આવશે, 30 years. સો 30 years સુધી કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરતો રહેશે. હી વિલ સેવ ₹10,000 ઇન અ રિટાયરમેન્ટ અકાઉન્ટ. હર વર્ષે એક રિટાયરમેન્ટ અકાઉન્ટ બનાવેલું છે, એની અંદર 10,000 10,000 10,000 એમ હર વર્ષના એન્ડમાં ડિપોઝિટ કરતો રહેશે 30 વર્ષ માટે, એટલે પોતે જ્યારે 65 yearsનો થાય ત્યાં સુધી. If the account earns 10% interest per year, હરેક વર્ષે 10% interest 10% interest 10% interest એના ઉપર અર્ન થયા રાખશે, then how much will Shankar have saved at the age of 65 years? તો શંકરે
કેટલી અમાઉન્ટ સેવ કરેલી હશે. એટલે અહીંયા આપણે ફ્યુચર વેલ્યુ ગોતવાની છે કે આજથી 10,000 10,000 10,000 એમ 30 વર્ષ સુધી શંકર ડિપોઝિટ કર્યા રાખે અને પ્લસ એટલું જ નહીં 10% ઇન્ટરેસ્ટ પણ મળતું રહેશે એ વેલ્યુ ઉપર. તો એમ કરીને 30 વર્ષના એન્ડમાં એટલે શંકર જ્યારે 65 યર્સનો થશે ત્યારે એની પાસે કેટલી બેલેન્સ બની ગઈ હશે એ અહીંયા આપણે ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? સો કેટલી અમાઉન્ટ એ ડિપોઝિટ કરે છે, પિરિયોડિક ઇન્સ્ટોલમેન્ટ ઓર પિરિયોડિક ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરે છે 10,000નું. એન વિલ બી 30 યર્સ. શું કામ 30? કારણ કે 65 યર્સનો થશે ત્યાં સુધી ઇન્વેસ્ટ કરશે અને અત્યારે 35 યર્સનો છે તો ડિફરન્સ વિલ બી 30. 30 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરશે. એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10%. સો આપણે આઈ કન્સિડર કરશું 10/100 એટલે 0.1. સો ફાઇનલ વેલ્યુ કેટલી થશે એ ગોતવાની છે. અગેન સેમ ફોર્મ્યુલા, ખાલી વેલ્યુઝ ચેન્જ થયેલી છે. સો 1.1 પાવર 30 -1 કરશો અને એને મલ્ટીપ્લાય બાય 10,000/0.1 કરો કેલ્સીમાં એટલે તમને ફાઇનલ આન્સર આવશે 16,44,940. એટલે 10,000 રૂપિયા 30 વર્ષ પછી આટલી વેલ્યુના થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, machine cost ₹5,20,000 with an estimated life of 25 years. 25 વર્ષની એસ્ટિમેટેડ લાઈફ છે એટલે 25 વર્ષ સુધી હજી મશીન છે ને એ કામ કરતું રહેશે. આપણે સિંકિંગ ફંડ બનાવવું છે. સિંકિંગ ફંડ શું કામ બનાવીએ છીએ? તો ભાઈ મશીનરી ઓલ્ડ થઈ જશે, સ્ક્રેપ થઈ જશે, પછી નવી મશીનરી આપણે માર્કેટમાંથી લેવી પડશે. સો માર્કેટમાંથી નવી મશીનરી લઈએ તો એ સમયે આપણે પૂરી અમાઉન્ટ પે ન કરવી પડે. એટલા માટે હર વર્ષે આ 25 વર્ષમાં આપણે હર વર્ષે એન્ડમાં કંઈક અમાઉન્ટ થોડીક અમાઉન્ટ સાઈડમાં એક્યુમ્યુલેટ કરતા જશું કે જેથી કરીને 25 વર્ષના એન્ડમાં આપણે નવી મશીનરી પરચેસ કરવા માટે ફૂલ એક ફંડ ક્રિએટ થઈ જાય. ઓકે, સો sinking fund is created to replace it by a new model at 25% higher cost after 25 years. સો આજે જે મશીનરી 5,20,000 માં લીધું ને એમાં 25% ભાવ વધારો આવશે જ્યારે આપણે એને નવું મોડલ પરચેસ કરવા જશું ને ત્યારે. એન્ડ સ્ક્રેપ વેલ્યુ ઇઝ એઝ્યુમ ટુ બી 25,000. એટલે ઓલ્ડ મશીનરી છે એને તમે સ્ક્રેપ તરીકે વેચવા જશો તો સ્ક્રેપ વેલ્યુ એની મળશે 25,000. એટલે એમાંથી 25,000 તમને મળી જશે જૂની મશીનરી વેચીને. સો વોટ અમાઉન્ટ શુડ બી કેપ્ટ અસાઇડ એવરી યર ઇફ સિંકિંગ ફંડ તમને જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે 3.5% ઇન્ટરેસ્ટ રેટ આપે છે. સમજાણું? સો આપણને શું ગોતવાનું છે? જે ઓલો પિરિયોડિક ઇન્સ્ટોલમેન્ટ છે ને સ્મોલ એ આની અંદર ગોતવાનું છે અને આપણને રૂપિયા કેટલા ભેગા કરવાના છે? સો 5,20,000 તો જોશે પણ પ્લસ એમાં 25% ભાવ વધી જશે નવી મશીનરીનો અને એમાંથી માઇનસ કરી દેશું 25,000 કારણ કે એટલા તો આપણને સ્ક્રેપ વેલ્યુના મળવાના છે. સો આટલું કેલ્ક્યુલેશન કરવાથી જે વેલ્યુ આવે એ તમારે ફ્યુચરમાં એટલા રૂપિયા જોઈએ છે તે ફ્યુચર એન્યુટીની વેલ્યુ થશે અને તમારે સ્મોલ એ જે છે એ તમારા કેસમાં મિસિંગ વેલ્યુ છે એ આપણે ગોતવાનું છે કે હર વર્ષે કંપનીએ કેટલા પ્રોફિટમાંથી એટલી અમાઉન્ટ સેટ અસાઇડ કરતી જવી જોઈએ, સિંકિંગ ફંડમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ. ક્લિયર? સો મશીનની કોસ્ટ 5,20,000 છે કે જે 25% વધી જશે. સો એમાં 25% વધારો કરીએ 1,30,000 સો નવી મશીનરી તમને 6,50,000 પડશે. પણ જૂની મશીનરીને વેચવાથી ઓલરેડી સ્ક્રેપ વેલ્યુ તમને 25,000 તો મળવાના જ છે. સો એ માઇનસ કરીએ તો આપણને કેટલા રૂપિયાની જરૂર પડશે નવું મશીન લેવું હોય ત્યારે 6,25,000ની વેલ્યુ આટલા રૂપિયાની જરૂર પડશે. સો આટલા રૂપિયા માટે સિંકિંગ ફંડ બનાવવું હોય સો કેપિટલ એ તમારા માટે 6,25,000 થશે. સ્મોલ એ જેમ વાત કરી કે પિરિયોડિક ઇન્સ્ટોલમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરતું રહેવું, સિંકિંગ ફંડમાં કેટલા અમાઉન્ટ ટ્રાન્સફર કરવા એ તમારે ફાઇન્ડ કરવાનું છે. નંબર ઓફ યર્સ વિલ બી 25 યર્સ કારણ કે 25 યર્સની યુઝફુલ લાઈફ છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ 3.5 એને ડિવાઈડ બાય 100 કરો એટલે આઈમાં કન્વર્ટ કરીએ તો 0.035. ક્લિયર? ફોર્મ્યુલામાં બધી વેલ્યુઝ મૂકવાની રહેશે. બધી વેલ્યુઝ ફિલ કરીએ એટલે 6,25,000 આ બ્રેકેટ સોલ્વ કરીએ તમને આ વેલ્યુ મળશે 2.3632. એમાંથી -1 કરો એટલે 1.3632. હવે આ 0.035 ડિવિઝનમાં છે, સામેની સાઈડ જશે તો મલ્ટિપ્લિકેશનમાં વહી જશે અને આ મલ્ટિપ્લિકેશનમાં છે એ સામેની સાઈડ જાય તો ડિવિઝનમાં વહી જશે. એટલે ફાઇનલી જ્યારે આટલું સોલ્વ કરશો તો તમને ફાઇનલ આન્સર મળશે 16,046. તો કંપનીને હર વર્ષે 16,046 રૂપીસ સિંકિંગ ફંડમાં ઇન્વેસ્ટ કરતા રહેવા પડશે કે જ્યારે 25 વર્ષ પૂરા થશે ત્યારે એક નવી મશીનરી હોલ ટોટલ પરચેસ કરી શકે આઉટ ઓફ ધેટ ફંડ. ક્લિયર? નેક્સ્ટ
Question number 5. A company issued 10% cumulative debenture of rupees 100 each. 5,000 cumulative debenture are to be redeemed with 10% interest for 5 years. એટલે 5,000 ઉપર ઇન્ટરેસ્ટ 10%, આપણે એટલે 5,000 ની વેલ્યુ છે. હવે રિડમ્શન કરશું તો 5,000 ટોટલ ડિબેન્ચર ઇન્ટુ 100 એટલે 5 લાખની વેલ્યુના ડિબેન્ચર્સ છે આપણે 5 લાખ પાછા દેવા પડશે. પણ ખાલી 5 લાખ નથી દેવાના, રિડમ્શન ઉપર ઇન્ટરેસ્ટ પણ આપેલો છે 10%, પણ એ પણ ફોર 5 years. So for this sinking fund is created and invested at 12% compounded. તો આ તમારા માટે રેટ આપેલી છે. તો આપણે કેટલા રૂપિયા સિંકિંગ ફંડમાં ટ્રાન્સફર કરવા પડશે તમારે કહેવાનું છે. અગેન અહીંયા સેમ ટાઈપનો ક્વેશ્ચન છે, ખાલી વેલ્યુ ચેન્જ કરીને આપેલી છે. સો ડિબેન્ચર ઓફ 100 રૂપીસ, નંબર ઓફ ડિબેન્ચર એવા 5,000 ડિબેન્ચર છે. સો ટોટલ ડિબેન્ચરની વેલ્યુ કેટલી થશે? 5 લાખ રૂપીસ. ઇન્ટરેસ્ટ આપણે 10% આપીએ છીએ અને રિડીમ કરવાનું છે આફ્ટર 5 years. ક્લિયર? સો પહેલા તો એ 5 વર્ષ માટેનું ઇન્ટરેસ્ટ ગણવું પડશે. આપણે 5 વર્ષ માટેનું ઇન્ટરેસ્ટ ગણીએ તો સિમ્પલ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા અહીંયા અપ્લાય કરેલી છે. અમાઉન્ટ કે 5 લાખમાં પ્લસ ઇન્ટરેસ્ટ કેટલું થશે. ક્લિયર? સો તમે ઇઝીલી કેલ્ક્યુલેટ પણ કરી શકો દેટ 5 લાખના 10% એટલે કેટલા આવશે? 50,000. અને આવા 50,000 5 years માટે એટલે ઇન્ટરેસ્ટ કેટલું એક્યુમ્યુલેટ થઈ જશે? 2,50,000. તો આપણે રિડમ્શનના ટાઈમે 5 લાખ જ નથી દેવાના, ખાલી 5 લાખની સાથે સાથે આ ઇન્ટરેસ્ટ પણ દેવું પડશે 2,50,000. તો ટોટલ આપણને ફંડ કેટલું જોશે? 7,50,000નું ફંડ જોશે. ક્લિયર? તો અગેન લાસ્ટ સમમાં જેમ કહેલું તેમ 7,50,000 વિલ બી યોર ફ્યુચર વેલ્યુ, ફ્યુચર એન્યુટી. સ્મોલ એ તમારે ફાઇન્ડ કરવાનું છે કે અત્યારે આપણે કેટલી અમાઉન્ટ સિંકિંગ ફંડમાં સેટ અસાઇડ કરતી રહેવી પડશે. અને આઈ ઇઝ 12%. સો 1.12 પાવર 5 કરશો, એમાંથી -1 કરશો એટલે જે વેલ્યુ મળે એ 0.12 અગેન આ સાઈડ જાય તો મલ્ટીપ્લાય થઈ જશે. અને આ મલ્ટીપ્લિકેશનમાં ઓલરેડી છે તો બીજી સાઈડ જાય તો ડિવિઝનમાં થઈ જશે. એટલા માટે ફાઇનલ આન્સર મળશે 1,18,063. ક્લિયર? સો આની સાથે ફ્યુચર એન્યુટીનો કન્સેપ્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. કમિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ, હવે જેમ ફ્યુચર એન્યુટી હોય એમ પ્રેઝન્ટ એન્યુટી પણ હશે, ઓર પ્રેઝન્ટ વેલ્યુ ઓફ એન્યુટી પણ હોય. ઇટ ઇઝ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ મની. પ્રેઝન્ટ વેલ્યુમાં શું હશે? ફોર એક્ઝામ્પલ કે જનરલી આપણે કોઈ પણ લોન લીધી હશે તો આપણે ઇન્સ્ટોલમેન્ટ પે કરતા હશું થ્રુ આઉટ ધ ગિવન યર. જે લોનનો ટેન્યુઅર હશે, ટાઈમ ડ્યુરેશન હશે, એ સમય દરમિયાન માની લો 10 વર્ષની લોન છે તો હર વર્ષે આપણે 10 વર્ષ સુધી એક ફિક્સ અમાઉન્ટ આપણે ઇન્સ્ટોલમેન્ટના પે કરતા જશું. સો ઇન દેટ કેસ એની પ્રેઝન્ટ વેલ્યુ કેટલી છે એટલે અત્યારની વેલ્યુ એની શું છે એ તમને આ પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી આન્સર આપશે. સો પ્રેઝન્ટ વેલ્યુની ફોર્મ્યુલા કેવી રીતના મળશે? પ્રેઝન્ટ વેલ્યુ એ અપોન રેટ, સેમ ફિક્સ. ઓમાં પણ આ તો ફ્યુચરમાં આમાં પણ આ. હવે આ બ્રેકેટમાં થોડોક ચેન્જ થશે. બ્રેકેટમાં ફોર્મ્યુલા આવી કંઈક બનશે, ધેટ ઇઝ 1 - 1 અપોન 1 પ્લસ આઈ પાવર એન. આઈ એટલે રેટને ડિવાઈડ બાય 100 કરી લીધું છે. અને આમાં થોડીક મિસ્ટેક છે. અહીંયા તમારે -1 ઇન્ક્લુડ કરવું પડશે ઉપર ન્યુમરેટરમાં, -1 આવશે, થોડી પ્રિન્ટિંગ એરર છે. સો આ રીતના ફોર્મ્યુલા બનશે. હવે આવી રીતના કેવી રીતના આવે ફોર્મ્યુલા? તો માની લો તમે આ ફોર્મ્યુલામાંથી અહીંયા 1 પ્લસ આઈ પાવર એન છે કોમન, અહીંયા એલસીએમ કાઢીએ તો આની સાથે મલ્ટીપ્લાય થઈ જશે, -1 એમનેમ રહેશે અને અપોનમાં ડિનોમિનેટરમાં આખું આ બ્રેકેટ આવી જશે. ક્લિયર? તો આ રીતના ફોર્મ્યુલા તમે સિમ્પ્લિફાય કરી શકો. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 1. વોટ ઇઝ ધ પ્રેઝન્ટ વેલ્યુ of 1 lakh to be received after 7 years at 12% compounded annually? અગેન આ સમ આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલાથી સોલ્વ કરી શકીએ. આમાં કોઈ પ્રેઝન્ટ વેલ્યુનો કન્સેપ્ટ કે એની ફોર્મ્યુલા યુઝ કરવાની જરૂર નથી. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલાથી પણ તમને આન્સર આવશે. સો પ્રેઝન્ટ વેલ્યુ ઓફ રૂપીઝ 1 lakh ટુ બી રિસીવડ આફ્ટર 7 years. તો આ 1 lakh છે ને એ અમાઉન્ટ છે, 7 વર્ષ છે એ તમારા માટે એન છે અને 12% છે એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. સો અમાઉન્ટને ઇક્વેટ કરશો એટલે ફાઇનલ આન્સર તમને પ્રિન્સિપલ મળશે, મિસિંગ વેલ્યુ. તો એ રીતના તમે ક્વેશ્ચનને સોલ્વ કરી શકો. ક્લિયર? કમિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ. સો ક્વેશ્ચન નંબર 2. Why bought a TV costing rupees 13,000 by making a down payment of rupees 3,000
and agreeing to make equal annual payment for 4 years, then how much would be each payment if interest on unpaid amount be 14% compounded annually? ઓકે, સો ટોટલ 13,000ની વેલ્યુ છે ટીવીની. એમાંથી 3,000નું ડાઉન પેમેન્ટ કરે છે. સો હવે એને કેટલા રૂપીસ આપવા પડશે? 10,000 રૂપીસ આપવા પડશે. કેવી રીતે આવે? તો કે 13,000 માઇનસ 3,000નું ડાઉન પેમેન્ટ, એટલે ટોટલ 10,000 રૂપીસ હજી પેન્ડિંગ છે આપવાના. પણ એ 10,000ને એ 4 યર્સમાં ડિવાઈડ કરે છે. એન્યુઅલ પેમેન્ટ કેટલું હર વર્ષે એને કરવું પડશે, 4 વર્ષ સુધીનું પેમેન્ટ, એ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. સો અગેન ડાઉન પેમેન્ટ ઇઝ ઓફ 3,000 અને અમાઉન્ટ ડ્યુ કેટલી થશે? 10,000. કેવી રીતે આવ્યા? 13,000ની વેલ્યુ હતી, એમાંથી 3,000નું પેમેન્ટ કરી દીધું, તો 10,000 હવે પે કરવાના બાકી છે. સો ધીસ ઇઝ યોર અમાઉન્ટ. બરાબર, આ પ્રેઝન્ટ વેલ્યુ છે. હવે પ્રેઝન્ટ વેલ્યુ 10,000 ઇક્વલ્સ ટુ A બાય I, એટલે એ એમને રહેશે કારણ કે હર પીરિયોડિક ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો આવશે એ આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. અપોન 0.14 ને 1 પ્લસ 0.14 પાવર 4 માઇનસ 1 અપોનમાં ડિનોમિનેટર સેમ રહેશે. સો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરશો. સો પેલાનો પાવર 4 એપ્લાય કરીએ તો 1.6890 માઇનસ 1, એટલે તમને આવશે 0.6890 અપોન 1.6890. આ બેને ડિવાઈડ કરશો એટલે 0.4079. એને હવે સામેની સાઈડ જવા દઈએ તો 10,000 ઇન્ટુ 0.14 અને આ ડિવિઝનમાં વહી જશે, એટલે ફાઇનલ આન્સર તમને મળશે 3,432. એટલે 3,432 તમારે 4 વર્ષ સુધી પેમેન્ટ કરતું રહેવું પડશે એઝ અ ઇન્સ્ટોલમેન્ટ. તો તમારું જે 10,000ની આ જે વેલ્યુ છે, લોન છે, અમાઉન્ટ છે, એ કમ્પ્લીટ થઈ જશે, પેડ ઓફ થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન. રમન હેઝ ટેકન 20 months કાર લોન. 20 month છે એટલે એન તમારા માટે 20 થઈ જશે. 20 ઇન્સ્ટોલમેન્ટ આપણે ચૂકવવા પડશે ફોર રૂપીઝ 6 lakhs. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપેલી છે 12%, પણ એ પર એનમ છે. આપણે 12/100 તો કરવાનું જ, પણ મંથલી છે એટલે ઇન્ટુ 12 કરશો. કન્વર્ઝન ફેક્ટર આવશે, એટલા માટે 0.01 થઈ જશે આઈ. સો મંથલી લોન એમોર્ટાઇઝેશનની અમાઉન્ટ ગોતવાની છે કે હર મહિને એને કેટલા રૂપિયા આપવા પડશે. ક્લિયર? સો લેટ્સ હેવ અ લુક એટ ધીસ ક્વેશ્ચન. સો ટોટલ વેલ્યુ 6 lakhs. રેટની વાત કરીએ તો ખાસ ધ્યાન આપવાનું છે, 12/1200 થશે, એટલે 1% રેટ હશે તો 0.01, કારણ કે મંથલી છે એટલે, અને N20 છે એ ફિક્સ છે, એમાં કંઈ કન્વર્ઝન ફેક્ટર લાગશે નહીં. સો 6 lakhs ઇક્વલ્સ ટુ A બાય I ઇન્ટુ 1 પ્લસ I પાવર 20 માઇનસ 1, અગેન અહીંયા 1 પ્લસ I પાવર 20. સો આટલું પહેલા બ્રેકેટ સોલ્વ કરીએ તો તમને આન્સર 0.1805 આવશે. હવે 6 lakhsની સાથે આ મલ્ટીપ્લાય થઈ જશે, અને આ મલ્ટીપ્લિકેશનમાં ઓલરેડી છે તો બીજી સાઈડ જાય તો ડિવાઈડ થઈ જશે, એટલે એટલી વેલ્યુ તમે સોલ્વ કરશો તો ફાઇનલ આન્સર તમને 33,241 આવશે. ક્લિયર? નેક્સ્ટ, કમિંગ ટુવર્ડ્સ સમ 4. અ મશીન, સોરી ક્વેશ્ચન ઓલરેડી કમ્પ્લીટ છે. યસ, ક્વેશ્ચન નંબર 4. આલિયા પરચેસ્ડ હાઉસ ઓફ રૂપીઝ 3 lakhs. સી પેડ 2 lakhs એટ અ ટાઈમ ઓફ પરચેઝ, એટલે આ 3 lakhsમાંથી ઓલરેડી 2 lakhs પે થઈ ગયા છે. સો હવે બાકી કેટલા છે? 1 લાખ રૂપિયા પે કરવાના બાકી છે. તો આ તમારી પ્રેઝન્ટ વેલ્યુ થશે. ધીસ ઇઝ અમાઉન્ટ. એન્ડ એગ્રીડ ટુ બેર ધ બેલેન્સ ઇન 12% કમ્પાઉન્ડ હાફ યરલી ઇન 20 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ્સ. એટલે એન તમારા માટે 20 જ છે, પણ રેટ છે ને એ 12% નહીં લઈએ, હાફ છે એટલે ઇન્ટુ 2 થશે. બરાબર, વર્ષમાં 2 વાર ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન થશે, એટલા માટે 12/200 થશે. ક્લિયર? એટલે 0.06 તમારા માટે આઈ બની જશે. ક્લિયર? N20 ઇન્સ્ટોલમેન્ટ કહી દીધું તો એ ફિક્સ જ રહેશે, એમાં કાંઈ વિચારવાનું આવશે નહીં. સો લેટ્સ સોલ્વ ધીસ ક્વેશ્ચન. ડાઉન પેમેન્ટ ટોટલ 2 lakhsનું કરેલું છે આઉટ ઓફ 3 lakhs, એટલે ડ્યુ અમાઉન્ટ કેટલી થશે? 1 lakh. તો એ તમારા માટે એન્યુટીની વેલ્યુ થશે, ફ્યુચર એન્યુટી. અહીંયા A બાય 0.06 અને 1 પ્લસ 0.06 માઇનસ 1, અહીંયા પાવર 20 લાગશે, અને અગેન અહીંયા પણ સેમ વસ્તુ. તેટલું આપણે સોલ્વ કરીએ તો તમારો આન્સર આવશે 0.6882. હવે 0.06 અહીંયા જાય તો મલ્ટીપ્લાય થશે, અને આ મલ્ટીપ્લિકેશનમાં ઓલરેડી છે તો બીજી સાઈડ જાય તો ડિવાઈડ થશે.
તો આટલું સોલ્વ કરશો એટલે ફાઇનલ આન્સર આવશે 8780.4. ક્લિયર? સો ધીસ વોઝ ઓલ અબાઉટ પ્રેઝન્ટ વેલ્યુ અને ફ્યુચર વેલ્યુ. તો આખો એન્યુટીનો કન્સેપ્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. કમિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ કન્સેપ્ટ, દેટ ઇઝ પરપેચ્યુટી. પરપેચ્યુટી એટલે જેમ એન્યુટીની અંદર એક ફિક્સ સ્ટ્રીમ ઓફ પેમેન્ટ હશે, ફિક્સ પિરિયોડિક પેમેન્ટ હશે, એમાં ટાઈમ ડ્યુરેશન ફિક્સ હશે કે 5 years, 10 years, 20 ઇન્સ્ટોલમેન્ટ, 15 ઇન્સ્ટોલમેન્ટ, 10 ઇન્સ્ટોલમેન્ટ એન્ડ સો ઓન. પણ જ્યારે એ ટાઈમ ડ્યુરેશન છે એ ફોર એવર મીન્સ કન્ટિન્યુઅસલી એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ ચાલ્યા રાખશે, કન્ટિન્યુઅસલી ફોર એવર, ફોર ઇન્ફાઇનાઇટ યર, તો એને આપણે નામ આપશું પરપેચ્યુટી. સો પરપેચ્યુટી ઇઝ અ સ્ટ્રીમ ઓફ પેમેન્ટ ઓર અ ટાઈપ ઓફ એન્યુટી that starts payment on a fixed date. એક ફિક્સ ડેટના પેમેન્ટ ચાલુ થશે, બટ એ પેમેન્ટ ફોર એવર સુધી કન્ટિન્યુ રહેશે, ઇન્ફાઇનાઇટ યર્સ સુધી, ઇન્ફાઇનાઇટ ટાઈમ ડ્યુરેશન સુધી. દેટ ઇઝ ફોર પરપેચ્યુઅલ. પરપેચ્યુઅલ એટલે કન્ટિન્યુઅસલી એ ચાલુ જ રહેશે. So thus perpetuity is a constant stream of identical cash flow, same fixed periodic amount આપણે ઇન્વેસ્ટ કરતા જશું કાં તો આપણે પેમેન્ટ કરતા જશું with no end, એટલે એનો કોઈ અંત જ નહીં આવે. that is up to infinite. ઓકે, ઇન્ફાઇનાઇટલી એ ચાલતી જ રહેશે. એક્ઝામ્પલમાં ડિવિડન્ડ ઓન ઇરરેડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ છે, એના ઉપર આપણે ડિવિડન્ડ આપ્યા રાખશું અપ ટિલ પરપેચ્યુટી, ઇન્ફાઇનાઇટ યર્સ. નેક્સ્ટ ઇન્ટરેસ્ટ ઓન ઇરરેડીમેબલ ડેટ ઓર બોન્ડ્સ, ઇરરેડીમેબલ ડિબેન્ચર્સ છે, બોન્ડ્સ છે, એના ઉપર આપણે ઇન્ટરેસ્ટ આપતા રહીશું. સ્કોલરશિપ પેડ પરપેચ્યુઅલી ફ્રોમ એન એન્ડોવમેન્ટ ફંડ, સ્કોલરશિપનું પેમેન્ટ. ક્લિયર? સો ફોર્મ્યુલાની વાત કરીએ, સો પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કોન્સ્ટન્ટ પરપેચ્યુટી નું કેલ્ક્યુલેશન કેવી રીતના થશે? દેટ ઇઝ C upon R. ઓકે, સો કોન્સ્ટન્ટ પરપેચ્યુટી તમને પૂછી હશે કે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કોન્સ્ટન્ટ પરપેચ્યુટી, સો એમાં C/R બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. C મીન્સ કેશ ફ્લો, જે કાંઈ કેશ ઇનફ્લો કે જે કાંઈ કેશ આઉટફ્લો હશે એ અહીંયા લેવું પડશે. ફોર એક્ઝામ્પલ ઇન્ટરેસ્ટનું પેમેન્ટ હશે, ઓર ડિવિડન્ડ હશે, ઓર બીજા કોઈ પણ જાતના કેશ ફ્લોઝ હશે એ આની અંદર ઇન્ક્લુડ થશે. અને R મીન્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, જે કાંઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હશે એ આવશે. નાઉ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ગ્રોઈંગ પરપેચ્યુટી. હવે તમને ક્વેશ્ચનમાં એમ કીધું હશે કે જે કંઈ રેટ છે એમાં ગ્રોથનો રેટ પણ આપેલો હશે કે 2% ગ્રોથ રેટ છે, 5% ગ્રોથ રેટ છે એન્ડ સો ઓન. તો એ ખાલી જે જનરલ R આપણે જે લેતા ઉપરની ફોર્મ્યુલામાં, એમાંથી ગ્રોથ રેટ છે એ આપણે માઇનસ કરી દેવી પડશે. બાકી ફોર્મ્યુલા અગેન સેમ બનશે, C upon R minus G. સો અહીંયા G ફોર ગ્રોથ રેટ હશે, રેટ ઓફ ગ્રોથ ઇન કેશ ફ્લો. સો ક્વેશ્ચન્સ જોઈએ છીએ. સમ 1, રમેશ વોન્ટ્સ ટુ રિટાયર એન્ડ રિસીવ ₹3000 અ મંથ. ઓકે, એને 3000 રૂપિયા હર મહિને જોઈએ છે આફ્ટર રિટાયરમેન્ટ. હી વોન્ટ્સ ટુ પાસ ધીસ મંથલી પેમેન્ટ ટુ ફ્યુચર જનરેશન આફ્ટર હિઝ ડેથ. એનું ડેથ થઈ જાય પછી એને ફ્યુચર જનરેશનના 3000 નું શું કહેવાય મંથલી પેમેન્ટ એને જોઈએ છીએ. સો હી કેન અર્ન an interest of 8% compounded annually. So 8% rate of interest છે R. How much will he need to set aside to achieve his goal? So આ જે પરપેચ્યુટી ગોલ છે કે ભાઈ ફ્યુચરમાં અપ ટુ ઇન્ફાઇનાઇટ યર્સ 3000 ની અમાઉન્ટ એને મળતી રહે, એટલા માટે એને આજની ડેટના કેટલું અમાઉન્ટ એને સેટ અસાઇડ કરવું પડશે. ક્લિયર? સો અગેન અહીંયા કોન્સ્ટન્ટ પરપેચ્યુટી છે. સો આપણો આન્સર આવશે બહુ સિમ્પલ છે, C upon R. સો C કેશ ફ્લો કેટલો જોઈએ છીએ? 3000. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ હવે મંથલીની વાત કરેલી છે, સો 8% પર એનમ હોય તો એને ડિવાઈડ બાય 12 કરવું પડે, એટલા માટે તમને મળશે 0.00667. ક્લિયર? સો આ વેલ્યુને સબસ્ટિટ્યુટ કરશો આ ફોર્મ્યુલામાં, સો 3000 ડિવાઈડ બાય 0.0067 એટલે એને આટલા રૂપિયા સેટ અસાઇડ કરવા પડશે. ક્લિયર? તો એને 3000 પેમેન્ટ મળતું રહેશે. ક્લિયર? નેક્સ્ટ કમિંગ ટુવર્ડ્સ ક્વેશ્ચન નંબર 2. શું કીધેલું છે? એઝ્યુમિંગ ધેટ ધ ડિસ્કાઉન્ટ રેટ ઇઝ 7% પર એનમ, then how much would you pay to receive ₹50? 7% per annum, that is rate of interest, discounting rate. 50 rupees તમને જોઈશે, this is your cash inflow growing at 5%. તમારા ગ્રોથ રેટ પણ આપેલી છે. સો કંઈ નહીં કરવાનું, 50 upon 7 minus 5%.
તો 7 minus 5 that is 2%, તો 0.02. સો બહુ સિમ્પલ સમ છે. 50 upon 0.02, સો તમારો આન્સર આવશે 2500. ક્લિયર? નેક્સ્ટ, કમિંગ ટુ ક્વેશ્ચન નંબર 3. Malia wants to create a fund to donate rupees 1800 every month to a deprived family. Rate of interest is 12% and find his amount to be deposited. હવે અહીંયા મંથની વાત કરેલી છે. સો મંથલી છે એટલા માટે આપણે કન્વર્ઝન ફેક્ટર અહીંયા ડિવાઈડ બાય 12 કરવું પડશે. એટલા માટે અહીંયા રેટ છે 0.01, એને આપણે ડિવાઈડ બાય 12 કરશું તો ફાઇનલ રેટ જે તમારે યુઝ કરવાનો છે ફોર્મ્યુલામાં દેટ વિલ બી 0.01. ક્લિયર? સો પરપેચ્યુટી કેલ્ક્યુલેશન કરીએ તો C by I that is 1800 પર મંથ તમને જોઈએ છે. સો ડિવાઈડ બાય 0.01 that is ઇન્ટરેસ્ટ રેટ I. સો તમારો ફાઇનલ આન્સર આવશે 1,80,000. તો 1,80,000 તમારે સેટ અસાઇડ કરવા પડશે. ક્લિયર? નેક્સ્ટ, પ્રેઝન્ટ વેલ્યુ ઓફ એન એન્યુટી of rupees 250 at end of each 6 months forever if money worth rupees 4%. જો 4% છે તો 4 upon 100 તો કરવાનું, પણ 6 months માટે છે એટલે અહીંયા કન્વર્ઝન ફેક્ટર 2 આવશે. તો 4 upon 200 ક્લિયર એટલે 0.02 તમારા માટે રેટ બનશે. અને કેશ ફ્લો કેટલાનો છે 250. તો ફોર્મ્યુલા બહુ સિમ્પલ થઈ જશે. 250 that is C upon rate that is 0.02. તો તમારો ફાઇનલ આન્સર મળશે. Here, so your answer will be 250 upon 0.02, that's 12,500. બહુ સિમ્પલ સમ્સ છે. કમિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ, a company has issued 12% preference share capital with a face value of 100. 100 ની face value છે. What would be the market price of the preference share if rate of interest for the investor is 10%? 12% પ્રેફરન્સ શેર કેપિટલ છે વિથ ફેસ વેલ્યુ ઓફ 100, તો 100 ઉપર 12% એટલે 12 રૂપીસ થાય. અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 10% એટલે તમારો આન્સર આવશે 12 ડિવાઈડ બાય 0.1. ક્લિયર? બહુ સિમ્પલ. સો 12 upon 10% એટલે માર્કેટ વેલ્યુ હશે 120 રૂપીસ ઓફ ધેટ પ્રેફરન્સ શેર. અગેન નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન. A company has paid equity dividend of rupees 10 per share. Okay, so 10 નો cash flow છે. Its profit and dividends are expected to grow at 5%. Growth rate પણ આપેલું છે. Calculate the market price if rate of interest for investor is 24%. So 24 minus 5 કરવું પડશે એટલે આપણને મળશે 19% અને cash flow છે 10 રૂપીસ. ઓકે, 10 રૂપીસનો ડિવિડન્ડ છે તો 10 upon 19% તમારે કરવું પડશે. So your answer will be 52.63. So આ જે ઇક્વિટી શેર્સ છે એની માર્કેટ પ્રાઇસ હશે 52.63. ક્લિયર? ભાઈ આ ડિફરન્સ આપેલો છે લાસ્ટમાં એન્યુટી અને પરપેચ્યુટીનો. સો ઇન એન્યુટી એક સ્ટ્રીમ ઓફ રેગ્યુલર પિરિયોડિક કેશ ફ્લો હશે ફોર અ સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમ. કાં તો પેમેન્ટ્સ આપણને કરવાનું હશે કાં તો આપણને ક્યાંથી અમાઉન્ટ મળશે. બરાબર? And perpetuity is a stream of payment or any type of annuity that starts on a fixed date. પણ એ ક્યાં સુધી ચાલશે એ આપણને ખબર નથી, up to infinity હશે. So thus perpetuity is a constant stream of identical cash flow with no end, એનો કોઈ અંત નહીં હોય. એક્ઝામ્પલમાં રિકરિંગ ડિપોઝિટ, પછી ઇન્સ્ટોલમેન્ટ્સ પેડ ટુ અ બેંક, લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, આની અંદર આ બધી વસ્તુ આવશે. અંદર ડિવિડન્ડ આપણે આપશું ઇરેડિમેબલ નેચરના જે સિક્યોરિટીઝ હશે એના ઉપર ઇન્ટરેસ્ટ ઓન ઇરેડિમેબલ ડેટ્સ છે, ડિબેન્ચર્સ છે, બોન્ડ્સ છે એન્ડ સો ઓન. નેક્સ્ટ, ફ્યુચર વેલ્યુની વાત કરીએ તો ફ્યુચર વેલ્યુ ઓફ એન્યુટી કેન બી કમ્પ્યુટેડ યુઝિંગ કમ્પાઉન્ડિંગ ટેકનિક, બટ પરપેચ્યુટી ઇઝ અ ટાઈપ ઓફ એન્યુટી વિચ ઇઝ અનએન્ડિંગ. સો આના માટે તમે ફ્યુચર વેલ્યુ તમે અત્યારે એની નીકાળી નહીં શકો, બિકોઝ એન્યુટી જ્યારે નોર્મલ એન્યુટી કેલ્ક્યુલેટ કરતો ત્યારે એનો એન્ડ પીરિયડ ફિક્સ હોય કે ભાઈ 10 વર્ષ, 5 વર્ષ, 15 વર્ષ. તો 10 વર્ષ પછી કેટલી વેલ્યુ હશે એ તમે આજે કેલ્ક્યુલેટ કરી શકો ફ્યુચર વેલ્યુ આજના ટાઈમે. બટ ઇન કેસ ઓફ પરપેચ્યુટીમાં ક્યારે એન્ડ થવાનું છે સ્ટ્રીમ ઓફ ટ્રાન્ઝેક્શન આપણને ખબર નથી. સો ઇન ધેટ કેસ તમે ફ્યુચર વેલ્યુ ફાઇન્ડ ન કરી શકો. ક્લિયર? સો ધીસ વોઝ ઓલ રિગાર્ડિંગ ધીસ ચેપ્ટર. આઈ હોપ કે બધા સમ્સ છે ક્લિયર થઈ ગયા હશે. સો દેટ્સ ઓલ ફોર ધ ડે. થેન્ક યુ સો મચ.